સફળતાના સોપાનો સ્વામી વિવેકાનંદજી ખરેખર આ દેશના મહાન સંત થઈ ગયા. હું તો એવું ઈચ્છું કે આજના દરેક યુવાનોમાં પણ સ્વામી વિવેકાનંદના વિચારો પ્રવર્તે અને એ પ્રમાણે અનુસરે પણ. વિચાર શક્તિમાં કહે છે કે કાર્ય કરવું તે ઘણું સારું છે, પણ કાર્ય વિચારમાંથી ઉદ્ભવે છે. તેથી મગજને ઊંચામાં ઊંચા વિચારોથી, શ્રેષ્ઠ આદર્શોથી ભરી દો. તે વિચારો અને આદર્શોને દિવસ રાત તમારી સમક્ષ રાખો અને એમાંથી જ મહાન કાર્યો જન્મશે. વાહ! માણસનો વિચાર હોય ને એ પ્રમાણે એનું જીવન હોય છે. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ બેટા. થઈ ગયો તૈયાર? હા. જો આ પુસ્તિકા છે, સ્વામી વિવેકાનંદની આખી બુક વાંચવા ન મળે ને તો આ એક નાની એવી બુક છે જેમાં એમ કહેવાય ને કે જ્યુસ પીવાની જરૂર નથી, પણ એનો અર્ક હોય ને, અર્ક પી લે ને એક ચમચી તો પણ એના ગુણો બધા આખા ફળ ફ્રૂટના આપણી અંદર આવી જાય. એવી જ રીતે આ આપણા દેશની મહાન વ્યક્તિ, અને એના વિશે વાંચતા રહેવું બેટા થોડું. હા. જીવનમાં થોડું વાંચન હોવું જોઈએ, થોડું મનન હોવું જોઈએ, એનો અમલ થવો જોઈએ, અને તો જ જીવન છે ને સાર્થક થયું. જો બેટા, આ પ્રાણી સમાજ તો વાંચી નથી શકતો, નથી પશુ પંખી વાંચી શકતા, છતાં કેટલું સારું જીવન જીવે છે. વાંચવાની જરૂર કોને પડે છે ખબર છે? આપણા જેવા પામર માણસોને. જે સંતો કહી ગયા, જે સંતોએ અગમવાણી કરી, ઈશ્વર સાથે એકાત્મતા હતી, એમની એકાગ્રતા હતી, એવા લોકોએ આપણને કીધું છે, તેની વાણીને તો આપણે માનવી જ જોઈએ. હા બાપુજી, તમે ઓલી ભાગવદ્ ગીતા વાંચવાનું કીધું હતું ને? હા. એ મેં વાંચી હતી. સરસ. મારા મનમાં ઘણી શાંતિ મળી. કેટલા અધ્યાય સુધી પહોંચ્યો? હું કેટલા મેં 7મું વાંચ્યું હતું છેલ્લું. સરસ સરસ. જો વિષાદ યોગથી શરૂ થઈ અને 18 અધ્યાયો છે ગીતામાં. હા. અને ગીતા, ભગવદ્ ગીતા અને ગીતા જ્ઞાન, આ બેમાં ફરક છે. એ તો વાંચીશ ને પછી ખ્યાલ આવશે તને. ભગવદ્ ગીતા પતે ને એટલે ગીતા જ્ઞાન પણ વાંચજે પછી. ભલે બાપુજી. હા બેટા, શું કહેતો હતો? હવે જો આ તારા લગ્નની પણ મને ખૂબ ચિંતા થાય છે. આમને આમ કેટલો સમય વીતી ગયો. આ તારી ઉંમર પણ 35 વર્ષની થવા આવી બેટા. અને કોણ જાણે કેમ, મને તો એવું લાગે છે કે તારા નસીબમાં કદાચ લગ્નનો યોગ ન હોય. મને એવું હતું કે તારા લગ્ન યોગ હવે પૂરા થઈ ગયા છે, પણ નહીં. તારા માટે એક ખુશીના સમાચાર છે. એક દીકરીની વાત આવી છે આપણી પાસે તારા લગ્ન માટે થઈને. અને તારા બાળકને એણે જોયા, તને પસંદ કરે છે લોકો. ગોવિંદ, વાત થઈ હતી ને આપણે? હા. અને બાપુ જે હોય તે બધું ચોખવટ કરીને કહી દો ભાઈને. તો જો બેટા, એમાં એવું છે કે દીકરી પણ એકવાર લગ્ન કરી ચૂકી છે અને એને અત્યારે થોડીક વાલની તકલીફ છે. જો હવે તને પણ અત્યારે આટલા ઉંમરે કોઈ મળે એમ નથી બેટા, એટલે થોડું તું જતું કર ને તો તને છે ને લાઈફ પાર્ટનર મળી જાય. અને જો અમે તો આજે છે ને કાલે નથી, કાલ સવારે તને તારી ચાકરી કરવાવાળું કોઈ તને મળી જાય ને તો તને છે ને સારું રહે બેટા જીવનમાં. અને સાયન્સે હવે ઘણી તરક્કી કરી નાખી છે, એટલે આ જે તકલીફ છે એનું નિવારણ તો ગમે ત્યારે આવી જશે અને તમારું ઘર બંધાઈ જશે ભાઈ. પણ ગોવિંદ અને બાપુજી, હું બેયને કહું છું કે બીમારીવાળી કોઈ છોકરીને લાવશું તો પછી આપણે નકરા દવાખાનામાં જ રહેવું એવું નહીં થાય ને. પણ ભાઈ એ બધું અત્યારે ન વિચારાય. અત્યારે તો એ વિચારાય કે તમારા ગામે તેમ કહીને લગ્ન કરાવીએ. હવે હું તમારાથી 3 વર્ષ નાનો છું, છતાં મારા લગ્ન થઈ ગયા છે ને તમારા લગ્ન હવે થોડુંક અઘરું લાગતું હતું, પણ તમારા લગ્નમાં થોડું અઘરું લાગતું હતું, પણ હવે આ હું આવ્યું છે તો મારા હિસાબે છે ને તમારા લગ્ન કરી રાખવા જોઈએ. અને તમારાથી 10 વર્ષ છોકરી નાની છે તો એ લોકોએ જતું કરીને કરે છે બેટા. એટલે થોડું એ લોકો જતું કરે, થોડું આપણે જતું કરીએ. અને જો બીજું તો સારામાં સારી વાત એ છે કે એ છે ને આપણા વિસ્તારની અને ગુજરાતી ભાષા બોલતી દીકરી છે. કાલ સવારે એવું ન થાય કે આપણે બીજા રાજ્યોની દીકરી તારા માટે ગોતવી પડે અને એ બીજી કોમ્યુનિટીની હોય પાછી. એના કરતાં આ પરિવાર ગુજરાતી છે અને થોડું તું જતું કર
થોડું એ લોકો જતું કરી રહ્યા છે. અને તમને તો ખબર જ છે ને કે આપણી જ્ઞાતિમાં આજકાલ છોકરીઓની કેટલી કમી છે. માંડ માંડ છોકરાઓના લગ્ન થાય છે. એ તો આપણે કિસ્મતવાળા કહેવાય કે આ ઉંમરે તમારા માટે કોઈ માંગવું તો આવ્યું. અને મારે એક બીજી વાત પૂછવી હતી કે આ છોકરી છે એને કાંઈ સંતાન તો નથી ને અત્યારે? ના ના, નસીબદાર છો તું બેટા, સંતાન નથી એને, એટલે તો આપણે હા પાડી છે એને. અને એમ પણ એના લગ્ન ફક્ત કંઈ 3 મહિને જ ટક્યા હતા. અને એના ઘરવાળાને આની બીમારીથી તકલીફ હતી એટલે એને છૂટાછેડા કરી નાખ્યા. ચલો જે થયું એ સારું સમજીને આપણે છે ને આગળ વધી અને તમે લગ્ન કરી લો ભાઈ. જો હમણાં તને કીધું ને, વિચારોની શક્તિમાં તાકાત હોય છે બેટા. તું જો પોઝિટિવ વિચારીશ ને તો એ દીકરીની તકલીફ જે કંઈ હશે ને એ ઓટોમેટિક દૂર થઈ જશે. અને આપણે બધા છીએ ને પરિવારના સભ્યો. ના ના, સારું. અને હું કિસ્મતવાળો છું અને કે તમારી જેવા મને માવતર મળ્યા અને ગોવિંદ જેવો ભાઈ મળ્યો કે એના લગ્ન થઈ ગયા છે તો કાંઈ સ્વાર્થ નથી રાખતો. હા, એણે લગ્ન કર્યા ને ત્યારે પણ મને કીધું તું અને પૂછ્યું હતું કે મારા લગ્નથી તમને કાંઈ વાંધો તો નથી ને? કારણ કે આ 20 છોકરી જોઈ છતાંય મારું ક્યાંય થયું નહોતું. અને ખરેખર આપણા પરિવારમાં એવું હોય છે, નાના દીકરાના કે દીકરીના લગ્ન થઈ જાય ને તો મોટા ભાઈ વિશે લોકો શંકા કુશંકા કરતા હોય છે અને ખૂબ વાતો ગામમાં નબળી કરતા હોય છે કે કંઈક તો કારણ હશે કે મોટાના લગ્ન નથી થતા. પણ જો બેટા, ભગવાનની કૃપા છે, નથી તારામાં કોઈ ખોટ ખામી. આ તો શું છે, તારા અંજળ નહીં હોય એટલે આટલું લેટ થયું છે. સારું બાપુજી, તમને મંજૂર હોય તો અમે આગળ વાત ચલાવીએ ને એવું હોય તો આપણે છોકરી જોઈ આવીએ. ના ના, તમે જોઈએ એવા છો ને તો મને મંજૂર જ છે, એમાં મને કોઈ શંકા નથી. અને તમે તારે લગ્નની પણ હાશ પાડી દો. સારું, તો કન્યા પક્ષવાળાને આપણે કેવડાવી દઈએ અને તારીખ નક્કી કરી દઈએ લગ્નની. હા બાપુજી. મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હાલો, તમારી મસ્ત મજાની ગરમ ગરમ ચા. હું એ જ વાટ જોતી હતી કે ક્યારે મારી ચા આવે. મમ્મી, થોડું કામ હતું ને એટલે વાર લાગી ગઈ. કાંઈ વાંધો નહીં. મમ્મી, તમારી સાથે એક વાત કરવી. હા બોલ ને બેટા. તમને નથી લાગતું કે અશોકભાઈના લગ્ન આપણે ઉતાવળે કરાવી નાખ્યા હોય? મારો મતલબ છે કે સંધ્યા જોવો ને બીમાર રહે છે. એ કોઈ દિવસ માણસમાં ક્યાંય ભળતી જ નથી. એને ક્યાંય લઈને જઈએ ને તો પણ એની ચિંતા હોય આપણને. તારી વાત સાચી છે બેટા, પણ જો આપણા દીકરાની ઉંમર થઈ ગઈ હતી એટલે ટાઈમે એને પૌણાવો તો પડે જ ને. અને આમ જો આપણા દીકરાને કોઈ બીજું હા પાડતું હતું, આણે માણા હા પાડી હતી તેમ થયું કે કર નાખી. સાચી વાત છે, અશોકભાઈની ઉંમર કેટલી થઈ ગઈ પણ કોઈ છોકરી આપવા રાજી જ નહોતું. અને આમ પણ છે ને એના નસીબ જ એવા છે. જો ને મળી તોય સંધ્યા જેવી, જેના માણસમાં કે ના ક્યાંય, બસ આખો દિવસ બીમાર ને બીમાર બેઠી હોય ને મમ્મી તો પણ છે ને એનામાં કાંઈ નૂર જ નથી. કોને ખબર આ છોકરી કેવી છે. આપણે છે ને એવું લાગે છે કે એને સારી દવા કરાવવી પડશે. દવા કેટલી કરાવશો મમ્મી? એના બાપે શું દવા નહીં કરાવી હોય? એના ઘરના હવે નહીં કંઈ કર્યું હોય, પણ હવે એના કરમપીડામાં લખેલું હોય ને એટલે હવે એને મટવાનું જ નથી. છતાં પણ એવું લાગે ને તો એકાદી વાર બતાવી દઈશું આપણે. એટલે જ ને થોડુંક સારી જગ્યાએ બતાવીએ ને તો ફેર પડી જાય તો આપણા નસીબ. હા મમ્મી. બાકી તો હવે છે એને આપણે તો ભોગવવું જ પડશે. તો શું આપણા નસીબ જ એવા છે કે આપણે જ ભોગવવાનું છે. એ છોકરી કંઈ કામમાં પણ નથી આવતી, ઘરમાં પણ કંઈ કામ નથી કરી શકતી. અને જો ઊંચેથી બોલીએ ને તો રડવા માંડે. હવે એને કંઈ કહેવાય તો નહીં. પણ આમ જોતા એવું થાય કે સારું છું આપણા છોકરાને સંભાળીને તો બેઠી છે. કહેવાય તો ખરું કે ભાઈ અમારો છોકરો પૌણી ગયો છે ને વહુ આવી ગઈ દુનિયાને. સાચી વાત છે. લોકો ખાલી ખોટા મેણા મારે ને એની કરતાં તો સારું. અને નસીબમાં હશે ને એટલું ભોગવશે, બીજું તો શું કરવું આપણે. હા મમ્મી, સાચી વાત છે. જવા દો, ચલો હું અંદર જઈને કામ પતાવી દઉં છું. તમે ચા પીને પછી નિરાતે આવો. હા સારું. સંધ્યા,
તને હું શું કહું છું, ઉતાવળ રાખ. આપણે આ નરેશભાઈ છે ને, એમ છોકરાનો જન્મદિવસ છે, તો આપણને આમંત્રિત કર્યા છે, તો જલ્દી આપણે જાવું છે. હાલ જલ્દી ઉતાવળ કર. તમે જઈ આવો ને, મારે નથી આવવું. અરે હું તમે જઈ આવો, તારે આવવાનું છે ને હું એકલો જાઉં તો થોડું કઈને સારું લાગે. મારી તબિયત નથી સારી લાગતી, મને નથી આવવું, અને મને બહાર જવાની ઈચ્છા પણ નથી. પણ મારી વાત તો સાંભળ, આ થાક ને એ તો લાગે, એ તો મને ખબર છે, પણ આ વ્યવહારિક કામ હોય ને ત્યાં તો જવું પડે ને, એમ કહું છું. તમારી વાત સાચી છે, પણ કોઈ માણસ બીમાર હોય તો સામેવાળો માણસ પણ સમજે ને. કહી દેવાનું એને કે બીમાર હતી એટલે ના આવી. તને તો ખબર છે નરેશભાઈ હારે કેવું જામે છે મારે. મારે ગમે ત્યારે કામ પડે ને એટલે હું નરેશભાઈને ખાલી એક ફોન કરું ને ત્યાં 10 મિનિટમાં અહીંયા હાજર હોય, એટલે કહું છું. એ જે હોય તે, પણ મારે નથી આવવું. અને હું તને શું કહું છું કે તે દવા પી લીધી? હા, પી લીધી ને. જો મને આ તને તકલીફ છે ને એનાથી કાંઈ તકલીફ નથી, પણ એક વાતથી મને બહુ દુઃખ લાગે છે કે વાંધો નહીં, આજ તો હાલ ને આનો જન્મદિવસ છે ને નથી ગયા, પણ કાલ સવારે એના દીકરાના લગ્ન હશે ત્યારે પણ તું આવું કહીશ તો? એવું નથી, મને પણ બહાર જવું ગમે છે, પણ મારી હેલ્થ મારો સાથ નથી આપતીમાં હું શું કરું? મારી તબિયત તરત જ ખરાબ થઈ જાય છે, તમને પણ ખબર છે, એટલે તમે મને ફોર્સ ના કરો ને એ જ સારું છે. ભલે, તો કંઈ વાંધો નહીં, બરોબર. અને એક વાત કહું, જો મારું જીવન તો છે ને હાવ કોરું હતું, અને મને એમ હતું કે મારા લગ્ન કોઈ દિવસ થશે જ નહીં. મારી લીધે તો 3 વર્ષ તો આ ગોવિંદે પણ લગ્ન ના કર્યા. પણ જો હવે મારા લગ્ન પણ થઈ ગયા છે અને બધુંય સારું છે, પણ તને હું શું કહું છું કે જો દવા બદલાવી પડે ને તો આપણે દવા બદલાવી નાખવી, પણ આ વ્યવહારિક કામ હોય ને ત્યાં તો જવું જ પડે, એટલે કહું છું. તમારી વાત સાચી છે. હવે પછી ગમે ત્યારે જવાનું હશે ને તો હું ટ્રાય કરીશ, પણ આજે તો હું નથી જ આવી શકું એમ. મારી તબિયત બિલકુલ સારી નથી. સારું, હાલ તો હું જાઉં છું. કેમ આમ ઉદાસ છો? હું થયું છે કાંઈ? ના ના બા, અત્યારે તો બધું સારું જ થાય છે, પણ હું શું કહું છું હું કે લગ્ન પહેલાં તો હું જ્યાં હોય ને એકલો જ જાતો, એ તો તમને ખબર છે, પણ અત્યારે તો મારા લગ્ન થઈ ગયા છે, તો ક્યાંક વ્યવહારિક કામમાં જવું હોય તો 2 જણા જાવી તો જ સારું લાગે ને. તો અત્યારે આ નરેશભાઈ જોગાણી છે ને, આ તારા ઓલા દોસ્તાર છે ઈ? હા, હા, એના દીકરાનો બર્થડે છે, તો એણે આમંત્રિત કર્યા હતા કે 2 માણસ જ આવજો, એકલો તો આવતો જ નહીં. હા, તો ઈ તો બહુ સારું. બરાબર, પણ અત્યારે મારા ઘરવાળી પાસે ગયો ને હું, તો એણે એમ કીધું કે હું હાવ થાકી ગયેલી છું, મને નહીં મજા આવે ને એમ જ કરે છે, તો તમે વિચાર કરો મારે શું કરવું? પણ બટા, એને તબિયત સારી નહીં હોય ને એટલે, પણ તું એક કામ કર ને, એને સારા દવાખાને બતાવી નહીં. સારા દવાખાના તો એણે તો આ બીમારી એની જૂની છે એટલે દવાખાના જ ઘણા એણે બદલાવ્યા છે, સમજ્યા, અને દવાઈ બહુ પીવે જ છે, તો કાંઈ ફેર નથી પડતો. પણ હવે મારે શું કરવું? અત્યારે તમને ખબર છે ને, અત્યારે હું એકલો જ ભટકતો જ્યાં હોય ને. એ વાત એ હાસી કે લોકોને ખબર પડે ને કે મારા લગ્ન થઈ ગયા, મારે વહુ આવી ગઈ,
પણ એને કે ને કે ભાઈ થોડીક આમ સ્ટ્રોંગ થાને. હા હું માંડલી રહેશો. મારે તો એને શું કહેવું, મેં એને કીધું જેટલું કહેવાતું હતું એટલું, કે તને એવું લાગતું હોય બીજા દવાખાને લઈ જાવી, તો એ કે સારું જાહું ને એમ કહે છે, પણ હારે આવવાનું ના પાડે છે બા. તો હું મારે એને બહાર કાઢવી જ નહીં, હજી એકલું જ ભટકવાનું લખ્યું હોય છે મારા જીવનમાં. એવું લાગે ને તો હારા દવાખાને બતાવી આવી, પછી સારું થઈ જાય ને પછી આવશે. બીજું તો હવે શું કરવું? આમ જો બટા, એક તો તારું કંઈ થતું નહોતું અને માંડ થયું છે, વળી ક્યાંક થાય ને તો પાછી એ વહી જાય. એટલે અત્યારે છે ને એને આપણે એમની રાખવી જ પડે, જેમ છે ને એને સ્વીકારી લેવી પડશે. અને તમને ખબર છે ને કે જ્યારે તમે આ દાદરામાંથી પડી ગયા તો એ રાતના 11 વાગ્યા હતા. મારા બાપુજી ને ગોવિંદ બે બહાર હતા. તો મેં ખાલી એક ફોન આ નરેશભાઈને કર્યો તો દોડીને આવ્યા હતા અને દવાખાને લઈ ગયા હતા. તો અત્યારે આપણે જવું પડે કે નહીં? એ વાત હાસી, પણ તો આપણે શું કરવું? એ ન આવે તો આપણે કંઈ પરાણે ઢહડી ન લઈ જવાય. અને બા, હું તમને શું કહું છું કે મારી એવી ઈચ્છા ન હોય. અત્યારે બધા મારા દોસ્તાર રહ્યા ને એ નકરા મને વાંઢો કરતા કે તારું ક્યાંય થાતુંય નથી ને થાહે નહીં. તો અત્યારે મારે એટલો હરખ ન હોય કે હું ભલે મોડી લાવ્યો પણ જો ઓડી લાવ્યો છું તો મારે બધાને બતાવવું ને મારા વખાણ ન કરાવવાના હોય. સાચી વાત છે તારી બેટા. અત્યાર સુધી મેં છે ને બધાના મેણા જ સાંભળ્યા. તે કાંઈ વાંધો નહીં. એવું હોય ને તો આપણે એને સારી જગ્યાએ બતાવી દઈએ અને થોડીક સારી થઈ જાય ને પછી તમે તારે દરરોજ જાઓ તો દરરોજ એને લઈ જાવ, બધાને એકવાર બતાવી દેવાનું. હા, તો તમે જરીક સંધ્યાને સમજાવજો ને દવાખાનાને કહેજો. હા તે વાંધો નહીં, તું તમ તારે ટેન્શન લેમાં. આજનો દિવસ તું એકલો જઈ આવી, હું એને સમજાવી દઉં છું. હવે નરેશભાઈ ત્યાં તો હું જાઉં તો જાઉં એવું છે. મારે કાંઈ હવે મૂડ નથી રહ્યું. કાંઈ વાંધો નહીં એમ કહી દેવાનું કે એને મજા નહોતી એટલે હું નથી લાવ્યો. ભલે. સારું. હા. હવે તો મારે સંધ્યાને કે સારી સમજાવવી પડશે અને સારા દવાખાને બતાવવું પડશે. આમની બિચારો એકલો કેટલા ટાઈમ ફરશે? શું કરીશ બેટી? બસ થોડી ઠંડી લાગતી હતી ને તો અહીંયા તડકે આવીને બેઠી. મારે છે ને તને એક વાત કહેવી છે. બોલો ને મમ્મી. જો તારી તબિયત વધારે સારી ન રહેતી હોય ને તો આપણે સારી હોસ્પિટલમાં બતાવીએ. જો મમ્મી, હું છે ને આ બધી દવાઓ લઈને થાકી ગઈ છું. કેટલાય દવાખાના ચેન્જ કર્યા પણ કાંઈ જ ફરક નથી પડતો. તો પછી આમની કેટલાક દિવસ ચાલશે? તને કેટલી અશક્તિ, થાક, ક્યાંય તારે જવું નહીં, આવવું નહીં અને ઘરમાં ને ઘરમાં એમને બેઠું રહેવાનું. મમ્મી, મને આ પ્રોબ્લેમ છે ને બહુ નાનેથી છે અને મને ખબર છે કે આનું કોઈ જ સોલ્યુશન નથી આવવાનું. તો ડૉક્ટર બદલવાથી કંઈ નથી થવાનું. પણ આમ જો અમારા દીકરાની હારે તું ક્યાંય ન જા તો લોકો શું વાતું કરે? કમસે કમ એટલું તો થાય ને તારાથી કે હાલો ભાઈ હું તૈયાર થઈને એની હારે જાઉં તો એનું મને રાજી રહે. એ ત્યારે કેટલો હેરાન થતો હોય, બધા એને પૂછે કે ભાઈ તું તારી બૈરીને લઈને કેમ ન થાવ, તો લોકોને શું જવાબ દે કાયમ? મમ્મી, હું તમારી વાત સમજું છું પણ મારી તબિયત જ સારી ના હોય તો હું કઈ રીતે જાઉં? પણ થોડીક આમ અંદરથી સ્ટ્રોંગ બનને તો બધુંય થઈ જાય. પછી મને આમ થાય છે આમ થાય એમ કર્યા કરને તો અમુકનું કોઈ દિવસ કાંઈ ન થાય. આમ થોડીક આમ સ્ટેમિના રાખવાનું. ઘરે તે હાટું હું તને કાંઈ કામ કરાવડાવું છું? તું જેમ કે એમ કરું છું ને. પણ આ તું ક્યાંક બહાર જા ને તો મારા છોકરાને એમ થાય કે ના ના મારે એટલા વર્ષે હું બૈરી લાવ્યો પણ વાંધો નહીં, સરસ છે અને હું બે દોસ્તારને કહી શકું કે આ મારી ઘરવાળી છે એમ. અત્યારે બધાય પૂછે તાર ઘરવાળી ક્યાં, તો કેટલીક વાર બધાને બાના બતાવે. વાંધો નહીં મમ્મી, હું ટ્રાય કરીશ. મારે પણ જવું હોય છે, મને પણ ઈચ્છા થાય છે કે હું બહાર જાઉં પણ હું બહાર જવાની હાલતમાં જ નથી હોતી ક્યારેય. મને થાક જ એટલો લાગે છે. પણ એટલે જ હું કહું છું કે આપણે સારી જગ્યાએ બતાવીએ. થોડુંક સારું થઈ જાય ને તોય સારું. અમે ઘરના લોકો તો બધાય સમજીએ છીએ કે હાલ ભાઈ તને આ પ્રોબ્લેમ છે એટલે અમે તો બહુ મગજ ઉપર ન લઈએ, પણ બહારના લોકોને થોડુંક એવા બેહાય છે કે મારી વહુને આ તકલીફ છે. સારું મમ્મી, તમે જેમ કહો એમ. બસ તમે કહેતા હોય તો આપણે કોઈ બીજા ડૉક્ટરને બતાવી દઈશું. હા કંઈ નહીં, સારું ચાલ હું જાઉં છું, મારે થોડુંક કામ છે પતાવીને આવું. શું છે અશોકભાઈ, મેરેજ કરી લીધા? વાત સાંભળી.
હા ભાઈ, મેરેજ કરી લીધા હો. મારે તને બોલાવો જ તો ભાઈ, હા પણ તું તો બહાર હતો. અચ્છા, તો હવે ભાભીને તો મળાવો. ભાઈ મળવીશ પણ હું તને એમ કહું છું કે બરોબર મારા લગ્ન આવ્યા અને તું કેમ બહાર વયો ગયો? હા હા લગ્નમાં કેમ ન આવ્યો એ કે. અરે મારે એવું હતું ને કે હું જોબ કરું કે નહીં, તો મારે કંપનીના કામથી બહાર જવાનું થયું. બરોબર તારી લગ્નની ડેટ હતી ને ત્યારે જ જવાનું થયું મારે, એટલા માટે ના આવી ગયો ભાઈ. તું આવ્યો હોત ને તો સારું હતું, સમજો. હા હું તારી વાત સમજુ છું, પણ હવે એક કામ કર, આજે જ મને તારા ઘરે લઈ જા ને ભાભી જોડે મળાવ મને. અરે ભાઈ હાલ ને હાલ. આ સંજય 8 વાગે મળે સાંજે. હા અમરોલી હા માણસો સર્કલ છે ને ત્યાં બોલું છે નવીન પાસે. હા હા નવીન હા લગ્નનું વિચારે યાર, હવે આટલું દૂર પડી જાય થોડું. બેસ. હું શું હા જવાનો મારો મિત્ર આવ્યો હશે. ક્યાંથી? ક્યાંથી હોય? આ બાજુની સોસાયટીમાં જ રહેશે. એવું છે? તારા દોસ્તાર પછી ખબર નહીં ક્યાં ક્યાં હોય એટલે પછી મારે કન્ફ્યુઝન થઈ જાય ને. અને એ પાછો મારા લગ્નમાં આવ્યો નહોતો, સમજ્યા? ત્યારે જ બરોબર એને કામ આવી ગયું. એવું છે? તો લગ્નમાં તો હોય ને યાર, મિત્રના લગ્ન હોય એટલે બધા જ કામ છોડીને મિત્રના લગ્નમાં પહેલાં જવું પડે. ના પણ એમાં એવું હતું ને કે મારે કંપનીના કામથી બરોબર એની મેરેજની ડેટ હતી ત્યારે જ મારે મિટિંગમાં જવાનું થતું, એટલા માટે ના આવી ગયો. બાકી અત્યારે મારા એક મિત્રના લગ્ન છે યુપીમાં. ઓહો, હવે પ્લાનિંગ કરીને જવું પડશે ગમે એમ કરીને. બરોબર. તો તમે 2 જણા જવાના છો ને? ના ના, મિત્રના લગ્નમાં થોડી 2 જણા જવાનું હોય, નજીક હોય તો ઠીક છે, તો પછી એકલા જવું પડે ને. અમારા પાછા બધા મિત્રો છે 4-5, એ બધા હારે મળીને એવું હોય તો ગાડીમાં કે નહીં તો ટ્રેનમાં જાશું. બરોબર. સારું ચાલો, હવે મારે સંજયને મળવા જવું છે એટલે હું નીકળું છું. બરાબર? ભલે. ઓળખે ને સંજયને? તો સંજયને ઓળખું જ ને, સંજય ડોબરિયા. વાત સાચી. સનને માથે ઓળખે તું? હાલ તો હું નીકળું. હા. સંધ્યા. ભાઈ જતા રે, હા એ હમણાં જ ગયા. હું તો એમના માટે ચા લાવી હતી. બે લાય. ભગવાન જે કરે ને એ બધું બરોબર જ કરે. આ જો ગોવિંદ જતો રહ્યો તો આ મહેમાનને હું લાવ્યો ને, મારો પાકો મિત્ર છે આ. લગ્નમાં નહોતો આવ્યો એટલે હું જો આજે સારું, તમે લોકો બેસો, હું મારું કામ કરું. ભલે. કેમ છે તારા ભાભી? અરે તારી ચોઈસ સારી જોઈ ને ભાઈ. તો પછી ભલે. જો મારા મોડા લગ્ન ત્યાં, પણ જો મારી જિંદગીમાં કેવી આવી છોકરી. હે પણ અશોકભાઈ, મારે તમને એક વાત કહેવી છે. અરે બોલ ને. આ છોકરીને તો મેં જોઈ હતી, જોઈતી એટલે? અને વાલની તકલીફ છે, અને તમે આવી છોકરી સાથે મેરેજ કર્યા? તને પણ ખબર જ છે કે આ છોકરીને વાલની તકલીફ છે. હા, મારે આને જ જોવા જવાની હતી, પણ મને છે ને બીજા હસ્તા કે સમાચાર મળ્યા ને એટલે પછી હું ગયો જ નહીં જોવા. એટલે એ તકલીફ પહેલાં વધારે હતી પણ અત્યારે ઘણી ઓછી થઈ ગઈ છે. પણ આમ જો મારો ભાઈ, હું તારો ફ્રેન્ડ છું એટલે તને સાચી સલાહ દઉં છું, આ વસ્તુ સારી નથી. ભલે ત્યાં મેરેજ કરી લીધા પણ હવે સારા દવાખાને ઈલાજ કરાવજે, નકર તારું સમાજમાં શું નામ રહેશે. એ વાત હાચી. વાલ આમ જો, વાલની કોઈ દવા છે જ નહીં, પણ છતાં પણ અત્યારે તમને ખબર તો છે ને કે ભગવાન પછીનું બીજું સ્વરૂપ એટલે ડૉક્ટર. એટલે તમે સારામાં સારા ડૉક્ટરને બતાવી આવો એટલે સારું થઈ જાય અને તમે સમાજમાં કંઈક કરી શકો, નકર તમારું નામ શું રહે સમાજમાં. હા એ વાત હાચી, પણ હમણાં દવા લીધી છે ને એનાથી સારું રહેશે ને હજી દવાખાને પાછું જવાનું જ છે, સમજ્યો? પણ હું કહું કે બહુ તરસ માણસને લાગી હોય
અને જો કેમ નદી મળી જાય અને વીરડામાંથી પાણી મળે, મારા જીવનમાં એવું જ થયું છે સમજો. ભલે મારા 35 વર્ષ થઈ ગયા પણ તોય છોકરીને અરે લગ્ન તો થઈ ગયા. ના એ વાત તમારી સાચી, પણ થોડીક તકલીફ છે એટલે સમાજનું પણ જોવું પડે ને આપણે. હા એ વાત હાચી, પણ જો કોઈને વાત નહીં કરતો. અરે કોઈને વાત નહીં કરો તમે તારે. આ તો એટલે જ મેં તો ભાભી હતા ત્યારે ન કહું, પણ આ તો એટલે જ મેં તને એકાંતમાં કીધું. બરોબર. હા પણ આને તો હું આપણા કિસ્મતમાં લખ્યું હોય, હા એ તો અને આટલી વેદના એના નસીબમાં લખી હોય. હા એ એટલે. વાત સાચી તમારી. સમજો તું. સારું ચાલો, હવે મારે થોડુંક લેટ થઈ છે, મળ્યા પછી. ભલે ભાઈ, ભલે. આવજો. હા આ એટલો બધો કચરો પડ્યો છે, આને એટલી નહીં ખબર પડતી હોય આ આંગણે એટલો કચરો પડ્યો છે, કોક આવે તો કેવું લાગે. આ વાળીને આ બધું ચોખ્ખું રખાય એમ. કેમ મીરા હુતી છો? તબિયત તો સારી છે ને? અરે મમ્મી, જો ને મમ્મી, કેટલી શરદી થઈ ગઈ છે મને. ઠંડી પણ બહુ જ લાગે છે, એટલે તો લાંબી પડી હતી. બોલો ને શું હતું? અરે આ નીચે આંગણામાં કેટલો કચરો પડ્યો છે, કોઈ આવે તો કેટલું ખરાબ લાગે. એ સાફ કરી નાખતી હોય તો. મમ્મી, બધું કામ કરીને તો હું ઉપર આવી છું. તમે જુઓ, ઘરમાં બધું કામ હું એકલી કર્યા કરું છું. સંધ્યા કાંઈ નથી કરતી મમ્મી. પણ બેટા તને તો ખબર છે ને, એને કોઈ દિવસ સારું હોય છે? શ્વાસની તકલીફ, એ એટલું વાળે ને બધું શ્વાસમાં જાય ને તો એને ઉલટાની તકલીફ વધે, તો આપણે જ ઉપાદી છે ને. તું તો સમજશો ને. પણ મમ્મી, હું રોજ કામ કરવાનું નથી કહેતી, પણ જ્યારે મારી તબિયત ખરાબ હોય ત્યારે તો કરવું પડે ને. એ વાત હાસી, પણ હવે એની હારે કોણ મગજમારી કરે? તું સમજુશો ને એટલે મારે તને બે શબ્દ કહી શકાય, એને કાંઈ કહેવાય? બસ તું સમજુ છો એટલે તને બધું કહેવાય. હું બીમાર હોય તોય મારે કામ કરવાનું. મમ્મી, એ છોકરી 24 કલાક બીમાર રહે છે, અને હું 6 મહિને વર્ષે એકવાર બીમાર પડું ને તો મને આરામ નથી મળતો. એ મારે તો છે ને હુડી વચ્ચે હોપારી થાય છે. નો તને કહેવાય નો એને કહેવાય. એને કહું તો એમ કે મને તબિયત સારી નથી, ભાભીને કહો. તને કહું તું એમ કે પેલીને કહો. મારે શું કરવું? એની કરતાં છે ને હૈયું બાળવું એને કરતાં હાથ બાળવા હારા. હું જ કરી નાખીશ, તમારે કોઈને ન કરવું હોય ને તો. મમ્મી, તમે શું મને સંભળાવવા બેઠા છો? તમને ખબર છે ને, આટલા વર્ષમાં મેં તમને કંઈ કામ કરવા દીધું છે? નહીં ને. પણ ક્યારેક હું પણ બીમાર પડું ને, હું પણ માણસ છું, મને પણ તકલીફ થતી હોય મમ્મી. બસ થોડું ઘણું કહીએ તો ઉપરાણા લઈને આવી જવાનું. ઉપરાણાનો સવાલ નથી. કોઈ આવ્યું તો કેટલું ખરાબ લાગે. તો ન થાય એમ હોય તો મને કેવું, હું આજે મંદિરે ન જાત ને કામ કરી નાખત. પણ મને ખબર હતી કે મારી તબિયત આટલી બગડશે, એ કે અગાઉથી કહીને આવે છે મમ્મી. સવારની થોડી તબિયત ખરાબ હતી, અત્યારે વધારે લાગે છે તો દવા પીને બેઠી છું. તો પછી દવાખાને જઈ આવાય ને, આમની હુતું ન રહેવાય. સારું બાપા, હું તમને પહોંચવાની તો નથી જ ને. કરી નાખું છું તમારા ઘરનું કામ. બસ એ કાંઈ નહીં. હવે દવાખાનેથી દવા લઈ આય અને પછી જોઈને તો આરામ કરી લે ને મને કહે તો હું રસોઈ કરી નાખું, તારાથી ન થાય. ઓલીથી તો કાંઈ થવાનું નથી તો હું બનાવી નાખીશ. તમારે કાંઈ નથી કરવું, અને મારે દવાખાને જવું નથી. હમણાં હું બધું કરી નાખીશ, બહારના કચરાય વાળી નાખીશ અને રસોઈ કરી લઈશ. આમ પણ આ ઘરમાં છે ને અંતરો જ છે. ઓલીને કોઈ કાંઈ નહીં કહે, ત્યાં ન પહોંચે ને એટલે અહીંયા પહોંચી જશે બાજવા માટે. ન બોલીએ તો પછી. હે ભગવાન, હવે તો શું કરવું ને એ જ નથી સમજાતું. કહી તોય દખ અને ન કહી તોય દખ. એકેને પહોંચાય એમ નથી. સંધ્યા, આ જો ને કેટલું બધું કચરું પડ્યું છે ને આ બધું ગંદુ પડ્યું છે. આ બધું સાફ ન કરી નખાય? મમ્મી, હું સાફ જ કરતી હતી, પણ મને શ્વાસ ચડવા માંડ્યો ને તો હું બેસી ગઈ. એટલે જ કહું છું કે ટાઈમે છે ને દવા પી લેવાય. અને દરરોજ હું નથી મજા. તો મમ્મી હું શું કરું? મજા નથી તો નથી, હવે એ કંઈ મારા હાથમાં તો નથી ને. તો આમ સ્ટ્રોંગ થઈને થોડુંક કામ કરવાનું. આમ વેવલા વેડા નહીં કરવાના, તો કોઈ દિવસ કામ નહીં થાય. અને આમ ઓલી એકલી પછી કેટલું કામ કરે? એને જો આજે મજા નથી, એ એમ કહે છે કે તમે સંધ્યાને થોડુંક કહેતા હોય તો મારે જ એકલીને કામ કરવાનું. પછી થોડુંક જાતે સમજાય. મને પણ એમ થાય છે કે
મીરાને બધું કામ કરવું પડે છે. પણ હું શું કરું, મારાથી થતું જ નથી. થાય એટલું તો હું કરું છું ને. એ મારે છે ને હુડી વચ્ચે હોપારી થાય છે. નથી એને કહેવાતું કે નથી તને કહેવાતું. ક્યારેક ક્યારેક તો મને કંટાળો આવે છે કે એની કરતાં તો લાય હું જ બધાય કામ કરી નાખું અને તમને બેને ખાટલે ખાવા દઉં. મમ્મી તમે એવું ના બોલો. મેં તમને ક્યારે એવું કહ્યું કે તમે મને ખાટલે ખાવા દો? તો શું કરવું? કોઈ દિવસ એમ હોય કે તને આજે સારું છે કે લાવો કે મમ્મી હું આજે એટલું કામ કરી નાખું? બસ સારું નથી, સારું નથી ને સારું નથી. સાંભળી સાંભળીને તો અમે કંટાળી ગયા છે. કંઈ નહીં, તમે આરામ કરો. હું મારાથી જેટલું થશે ને એટલું બધું કામ કરી. હું આરામ કરું. એ ઓલી ઉપર હોતી છે એને મજા નથી. હવે આ તું ઠો કરશો અને આ રસોઈનો ટાઈમ થઈ ગયો છે. કોણ કરશે રસોઈ તે? અને હાલ ઊભી થા અને આ બધું સાફ કર. કોક આવ્યો તો કેટલું ખરાબ લાગે. જામ આ ક્યાંથી ભટકાણી છે, પનારે પડી છે. કોઈ નહોતું રાખતું તો અહીંયા આવી મારા છોકરાને ભટકાણી. આખો દી બસ મજા નથી, મજા નથી. ક્યાંક કહીએ એટલે પછી પીલુડા પાડે ને દવા તો ટાઈમે પીવી નથી. મારા જ નસીબ ફૂટલા ત્યાં મને ભટકાણી. શું કરો છો તમે? બોર ખાવ છું, ખરાબ આવી ગયો. પણ શું કામ ખાવ છો? ખબર છે ખરાબ છે તોય ખાવો છે. બીમાર પડશો. શરદી લાગી કે શું? હા, શરદી, ઉધરસ અને તાવ. સાવ બીમાર થઈ ગઈ છું. તો આરામ કરતી હોય તો બીમાર પડી ગઈ છે તો? તમારે તો કેવું છે કે આરામ કરતી હોય તો? તમારા મમ્મીને પૂછો એક વખત, કેટલો ઝઘડો કર્યો મારી સાથે અત્યારે. કોણે? તમારા મમ્મીએ. કેમ? બસ તું ઘરના કંઈ કામ નથી કરતી. સંધ્યા માંદી હોય છે તો તને ખબર નથી પડતી કે ઘરના કામ બધા તારે જ કરવા જોઈએ. તો શું વરસમાં એકવાર માંદી પણ ના પડું? હું માણસ છું યાર, કે મશીન થોડી છું કે તમે સ્વિચ ચાલુ કરીને ચાલુ થઈ ગયું. પણ હવે આ સંધ્યા ભાભીને તકલીફ છે તને તો ખબર જ છે કે એમાંથી વધારે કામ થાય નહીં. તો આકરું છે. એ કામ કરીએ 2-4-5 દિવસ માટે જ્યાં સુધી તારી તબિયત સારી ના થાય ત્યાં સુધી એકાદ નોકરાણી લાવી દઈએ. એમ પણ તમારા મમ્મીને ક્યાં પોસાય છે? બસ કામ કરવાનું તો મારે જ કરવાનું. જાતે કંઈ કરવું નથી, નોકરાણી રાખવી નથી તો શું થાય? મમ્મીથી તો કેટલું કામ થવાનું હવે, એમની ઉંમર થઈ છે. એ તો એટલું બધું કામ ના કરી શકે ને. પણ તમે જોવો છો કે મારી તબિયત ખરાબ છે છતાં પણ તમે મમ્મીનો પક્ષ ખેંચો છો અત્યારે. અરે પક્ષની વાત નથી, એમની ઉંમર થઈ ગઈ છે, એટલું બધું એમનાથી કામ ના થાય. સારું, હું છે ને ભલે બીમાર હોય, ભલે મને જે થવું હોય ને થઈ જાય, તમારા ઘરનું એકેય કામ અટકીને નહીં રહે. બસ તું ચિંતા નહીં કર, હું મમ્મીને વાત કરીને છે ને એકાદ નોકરાણી લઈ આવીએ છીએ તો 4-5 દિવસ તારો સાવ થઈ જાય પછી એને પાછા બંધ કરી દેશું. સારું, તમને મજા આવે ને એમ જ કરો તમે. અને આમ પણ નોકરાણી કેટલા દિવસ, જેવી હું સાજી થઈશ ને એવા જ તમારા મમ્મી રંગ બતાવવાનું ચાલુ કરી દેશે. અને રહી ઓલી મેડમ 5 પૈસાનું કામ કરતી નથી અને 24 કલાક બીમારીના ઢોંગ કરે છે. ગોવિંદ, ખાવામાં તો બીમારી નથી નડતી, આરામ કરવામાં બીમારી નથી નડતી, ક્યાંય જવામાં નથી નડતી. બસ જ્યારે વાત કામની આવે ને સંધ્યાને ત્યારે જ બીમારી નડે છે. અરે પણ ભાભીને ખરેખર તકલીફ છે જ. આપણે લગ્ન કરીને એમને ઘરમાં લાવ્યા એની પહેલાં આપણને ખબર જ હતી એ વસ્તુની. હા, અને મારી તબિયત સામે દેખાઈ આવે છે, અવાજમાં ફરક પડી ગયો છે તો એ તમને ચિંતા નથી કે મને તબિયત ખરાબ છે એમ નહીં? ના ના, ચિંતા તો હોય જ ને, પણ તારે તો 2-4-5 દિવસની તકલીફ છે એ તો દૂર થઈ જશે. ભાભીને તો કાયમની તકલીફ છે ને. ગોવિંદ, તમે છે ને મુદ્દાની વાત ઉપર આવી જાવ ને. તકલીફ ક્યાં છે? ઘરના કામની જ ને, એ થઈ જશે. બીજી ત્રીજી મારી સાથે વાત ન કરો હવે. સારું, તો ગુસ્સેથી વાત નહીં કર અને ચાલ હાલ આપણે દવાખાને જઈ આવીએ ને તારા માટે દવા લઈ આવીએ, ઠીક છે? સારું, ચલો. હું શું કહું છું તમને, આ બબે વહુ લાવ્યા પણ મારે તો બળતરાને પાર નહીં. શું તકલીફ છે પણ તમને બાયો માળાને બધાને? શું તકલીફ છે? જેટલું કહું ને એટલું ઓછું પડે એમ છે. એ પહેલાં તમે 2 જણીઓ હતી, હવે ત્રીજી આવી તો કાંઈક તો કામ કરાવતી હશે નહીં તમને બધામાં? ત્રીજી આવી એમાં તો બળતરા ચાલુ થઈ. એક હતી ત્યાં સુધી તો વાંધો નહોતો, હવે તો દેરાણી ન કરે જેઠાણી એમ થાય હું શું કામ કરું. અત્યારે 2 માંદી છે, એકેય કામ કરતી નથી. અને આ તમે જોવો છો ને આંગણું કેટલું ખરાબ પડ્યું છે. કોક આવે તો કેવું લાગે એમ કે બબે હોવું ના ઘર તો કેટલું ખરાબ ભર્યું છે. પણ તારે વાળી નાખા એટલું. હું ગઈ હતી મંદિરે અને તમને તો ખબર છે મને કમર કેટલી દુખે છે, મારથી થાય છે તો હું શું કામ એટલી હૈયાવળી કરું? ન કરી નાખું જાતે.
આ તમને છે ને બાયુમાં કોણ જાણે હું છે ને ઘરમાં કચ એ આટલા માણસ છો વેચીને કામ કરી લ્યો ને બધું, એક કામ એવલી કરે, એક કામ આ કરે, જેને તકલીફ પડતી હોય એ નબળું કામ કરે, એમાં તાકાત વગરનું કામ એ કરી લે, અને તાકાતવાળું કામ હોય એ મોટી વહુને સોંપી દેવાનું હોય. જો સંધ્યા તો બીમાર જ રહેશે. મીરાને કહું ને તો એ પછી સંધ્યાની ફરિયાદ કર્યા કરે છે, એવું થાય છે. આ તમારા બાયુમાણમાં છે ને વાદ વધારે બહુ હોય, એક કરે છે ને ઓલી નથી કરતી ને ઓલી કરે છે ને મારે એકલી કરવું પડે છે. એ આ લમણાજીકમાં છે ને દરેક ઘરમાં છે ને આગ લાગી હોય છે, ક્યાંય છે ને કોઈને ઠરીને ઠામ નથી થવા દેતી બાયુમાળા. તો હું તો એ તો લોકોને સમજાવું છું કે ભાઈ તમે બે દેરાણી જેઠાણી છો, હપીને કામ કરો ને. એકાબીજીની તબિયત સારી ન હોય તો કામ કરી લેવાનું, પણ નહીં. બસ ખરેખર હવે આનો કેનો અંજામ લાવો ને એમ કંઈ ખબર નથી પડતી આનો. શું થયું બાપુજી? બેટા આ ઘરમાં એક વહુ હતી અને મોટાની બીજી વહુ આવી, તોય ઘરમાં વાદ વિવાદ છે ને ઓછું નથી થતું. બાપુજી, જીવનમાં સમસ્યાઓ શું છે કે તમે જેટલી એને ઉશ્કેરશો ને એટલી આવશે, બરાબર? એટલે સમસ્યાઓને સાઈડમાં મૂકી એનું નિરાકરણ કઈ રીતે કરવું ને એના પર ફોકસ કરો. અને ચલો બાપ, તમને તકલીફ એ જ છે ને કે મોટી વહુને તો તકલીફ છે જ પહેલેથી, અને નાની વહુ થોડીક અત્યારે શરદી ખાંસીને થાકના કારણે બીમાર પડી ગઈ છે. તો એ કામ કરીએ, જ્યાં સુધી એને સારું નહીં થાય ને ત્યાં સુધી એક નોકર બોકર લઈ આવીએ તો ઘરના બધા એ કામ કરી લે તો તમને ચિંતા નહીં, બરાબર ને બાપુજી? હા, એક ઉકેલ એ રીતે લાવી શકાય. પણ આ નોકરાણીની તમને ખબર છે, એક દિવસ આવે ને 5 દિવસ રજા પાડે અને આખા મહિનાનો પગાર લઈ જાય, અને તો એ ટાઈમે આવે નહીં. એ બધી બળતરા તોય એમની જ રહે. હવે બા, મેં તમને શું કીધું, સમસ્યાઓને જેટલી ઉકેલો ને એટલી સમસ્યા વધારે પેદા થાય, બરાબર? અત્યારે આપણે ફક્ત પોઝિટિવ પોઈન્ટ વિચારવાના છે. તમે નેગેટિવ વિચારવા જશો તો પછી ઘરમાં નોકરાણી ન પૂછશે આપણને. એની કરતાં હું ક્યાં તમને 4 દિવસ માટે કહું છું, 4-5 દિવસ માટે ટેમ્પરરી આપણે લઈ આવીએ, ઘરના કામ બધા કરશે, મીરાને સારું થઈ જાય પછી પાછું એને બંધ કરી દઈશું. એમ જ કર ને ભાઈ. તો આ મીરા વહુ થોડીક હાજી થઈ જાય ને અને પછી કામવાળી ઓછા હોતા દિવસો આવે એટલા દિવસ તો તમારે કામ ઓછું કરવું પડશે ને બધાને. પણ ટાઈમે આવે તો થાય ને. હારવાર એ એમ જ કે હું માંદી છું તો તમે શું કરી લેવાના? બા, તમે નેગેટિવ વિચારવાનું બંધ કરો અને બી પોઝિટિવ. પોઝિટિવ થાવ તો બધું સારું થશે. ભાઈ એક કામવાળી નહીં હદે ઘરમાં તો બીજી 2ની ઓપ્શન રાખવાની, બીજી 2ને કઈ રાખશું? એ સારું, તો હવે છે ને તમે જ નક્કી કરી આવજો કામવાળીનું. ઠીક છે, હું ચાહું છું, મારો એક દોસ્તાર છે ને એને ત્યાં કામવાળી કામ કરે છે, તો કદાચ એના કોન્ટેક્ટમાં હશે તો લઈ આવશે. હા ભાઈ, જટ કરીને. એટલે આ ઘરમાં છે ને રોજ આમ કંકાસ છે ને ગમતો નથી. એ કંકાસ હોય ને ઘરમાં લક્ષ્મીજીનો વાસ ન થાય, અને આ મોટો માંડ કામે ચેડ્યો છે. અને સારું છે કે બા, મોટા ભાઈના લગ્ન થઈ ગયા, ઘરમાં 2 વહુ આવી ગઈ, એટલે તમે તો ચિંતા મુક્ત થઈ ગયા. તો એટલે તમારે અત્યારે વધારે હાય નહીં કરવાનું, કામ થશે, થવાનું હશે તો બરાબર. તમે ખોટા એનો વિશે વિચારી તમે શા માટે દુઃખી થાવ છો? આ તું છે ને ખોટું મગજ પર બધું લઈ લે છો. એ આપણે રૂપિયાની કંઈ કમી છે? 500,000 મુવા કામવાળીને દેવા પડે તો પૈસાનો સવાલ નથી, પણ ટાઈમે ન આવે ને, ટાઈમે કામ ન થાય ને એનું ટેન્શન છે મને. એ થાય જશે બા, કામ ક્યાં જતું રહેવાનું છે, થશે. નિરાત રાખો જીવનમાં છે ને, નિરાત સૌથી મોટો ઉપાય છે સમસ્યાનો. તમે રાહ જુઓ, ક્યાંક ને ક્યાંક તો એનો ઉકેલ આવશે ને, બરાબર? એટલે કામની હાયદાર નહીં કરવાની, થશે બધું. સાવ તમે બેસો, હું નોકરીની કંઈ જોગવાઈ કરું છું, બરાબર? હા, તે સારું છે. જો બધાએ હસતા રહેવાનું ઘરમાં, એ કોઈની ઉપર ખીજાવાનું નહીં વધારે. અને ખબર તો છે ને એ લોકોએ આપણા દીકરાની ઉંમર જતી કરી છે, તો આપણે થોડી એને અમે આ તકલીફ છે એ આંખડા કાન કર્યા છે. એ બેનું ઢકેલું રહી અને આમ ઘર સંસાર મોટાનો ચાલી જાય ને. આપણે આજે છવી, કાલે ન હોવી તો આ મોટાને સાચવશે કોણ? કાલે સવારે 2 ભાઈઓ નોખા થાય. એ સારું, લ્યો હવે તમે લોકો જેમ કયો એમ જલ્દી કામવાળીનું કરજો ને, એટલે મારે ટેન્શન નહીં. થઈ જાય. સારું, હાલો હું જાઉં છું અંદર. આ બાયોમાં છે ને તૂતનું ભૂત કરવાની ટેવ પડી ગઈ હોય. જો તું નિરાશ ના થા, જે લેખ વિધાતા એ લખ્યા હોય ને એમાં કોઈ કાંઈ ન કરી શકે. ભલે હું બાપ ન બની શકું તો કાંઈ નહીં, પણ હું તને ખોવા નથી માંગતો, સમજે તું? અને ઘરે પણ હું બધાને સમજાવી દઈશ.
અને આ લેખ લખ્યા હોય ને એમાં કોઈ મેખ ના મારી શકે. એક વાત કહું, તમે તો સમજો છો, પણ ઘરે કોઈ નહીં સમજે, કોઈ વાત નહીં માને. અરે ન કેમ માને, હું કોશિશ કરીશ બધાને સમજાવવાની. તું નિરાશ ન થા હો. હાલ તો આપણે ઘરે જઈએ અને ઘરે વાત કરીએ. બાપુજી હું શું કહું છું કે આ મોટા ભાઈ હોસ્પિટલ ગયા હતા તો કંઈ ફોન બોન આવ્યો એમનો? ફોન તારી ઉપર આવ્યો, મારી પર તો આવ્યો નથી. નથી આવ્યો હજી ફોન બોન. અત્યારે બેટા છે ને કોઈ પણ હોસ્પિટલમાં જાઓ ને એટલી બધી ગળદી હોય છે ને, જલ્દી વારો નથી આવતો. એપોઇન્ટમેન્ટ લખાવી હોય ને તો 1 કલાક 1.5 કલાક પછી વારો આવે છે. હા, ભાભીને સારું થઈ જાય તો સારું, બિચારા હેરાન થઈ ગયા. અરે ડૉક્ટર તો બહુ સારો છે, શહેરમાં છે ને નામ છે એનું. ખરેખર જો એની દવા લાગુ પડી જાય ને તો બેડો પાર થઈ જાય. શું કે એ તો છે જ ને, એટલે તો કીધું સારી હોસ્પિટલમાં બતાવીએ, સારું થઈ જાય તો આપણે સારું ને એને સારું ને. ભલે થોડો ઘણો ખર્ચો થઈ જાય તો વાંધો નહીં, પણ ભાભીની તકલીફ દૂર થઈ જાય ને તો જિંદગી એમની સુધરી જાય. ના સાચી વાત છે. ક્યારેક ક્યારેક છે ને ચપટી ધૂળથી જ રોગ મટી જતો હોય છે, પણ એ આપણે ત્યાં પૂગતા જ નથી હોતા સારા ડૉક્ટર પાસે. હવે તો જલ્દી આવે ને તો સારું. એમ થાય શું કીધું છે ડૉક્ટરે રિપોર્ટમાં ને એમાં જ અત્યારે તો વાર લાગે. ભગવાન પર વિશ્વાસ રાખો, બધું સારું. લે આવી ગયા. અરે આવ બેટા આવ. કેમ આમ નિરાશ હોય એવું લાગે છે બે જણા? શું કીધું ડૉક્ટરે? બાપુજી હા બેટા કંઈક બોલો તો ખબર પડે ને અમને. શું કીધું? બાપુજી ડૉક્ટરે કીધું કે આની વાલની જે બીમારી છે ને એનો કોઈ ઈલાજ નથી. આ બીમારી એને નાનપણથી છે, એટલે એની કોઈ દવા જ નથી. અને એને ઘરના કામ કરવાની ના પાડી છે અને ફક્ત આરામ કરવાનું જ કીધું છે. એ સિવાય બીજી કંઈ વાત કરી ડૉક્ટરે? જે મેઇન વાત કરવાની હતી એ વાતનું કંઈક તું કહે ને તો ખબર પડે અમને. બાપુજી ડૉક્ટરે કીધું છે કે સંધ્યા ક્યારેય માં નહીં બની શકે. આ શું વાત કરે છે તું? પણ શું કામ માં નહીં બની શકે? કંઈક તો કારણ હશે ને. આ વાલની બીમારીને કારણે અને એનામાં હવે કાંઈ તાકાત નથી રહી. અને જો એ માં બનવાનો પ્રયાસ કરશે ને તો સંધ્યા દુનિયામાં નહીં રહે. આનો બીજો કોઈ ઈલાજ જ નથી? નહીં બા. અને બાપુજી હા ડૉક્ટરે એમ પણ કીધું કે એ જો પ્રેગ્નન્સી રાખશે ને અને મા બનવાની કોશિશ કરશે ને તો એનામાં એટલી તાકાત જ નથી કે એ બાળકને જન્મ આપી શકે. અને બાળકનો જન્મ થાય ને એ પહેલાં જ સંધ્યાનો જીવ ચાલ્યો જાય. મોટા ભાઈ હવે તમે ખોટી ઉપાધિ નહીં કરો. આપણા ભાગ્યમાં જે લખ્યું હોય ને એ થશે. હવે ભગવાન ભરોસે રહ્યો, બધું સારું થશે. ને ભાભી તમે ખોટી ચિંતા નહીં કરતા. પણ ગોવિંદ એક વાતનું મને બહુ દુઃખ થાય છે. તે મને કીધું હતું કે ભાઈ પહેલાં હું મારા ભત્રીજો આવે કે ભત્રીજીને એને રમાડીશ અને પછી જ હું પણ બાપ બનીશ. એટલે તે પણ અત્યાર સુધી. અરે દીકરા આમ જીવ નાનો ન કર, મન મોટું રાખતું. અને જો આપણું પોતાનું સંતાન ન હોય ને તો આપણે દત્તક લઈ લઈશું સંતાન તો. અને ઘણા ગરીબ બાળકો અનાથ આશ્રમમાં રહેતા હોય છે, એમાંથી કોઈનો ઉદ્ધાર પણ થશે અને આપણે એનો વિકાસ પણ કરીશું એ છોકરાનો, અને તમારું મનય સચવાઈ રહેશે.
ચાલો ખોટી ચિંતા છોડો. ભગવાન પર ભરોસો રાખો, બધું સારું થશે. હા ખોટી ચિંતા કરીને કંઈ ફાયદો છે નહીં. ભગવાન પર ભરોસો વિશ્વાસ રાખો, કાંઈ ને કંઈ રસ્તો તો નીકળશે જ. અરે હા, આ તો એક ડૉક્ટરે કીધું છે, ડૉક્ટરોની ક્યાં કમી છે. અને અત્યારે તો વૈજ્ઞાનિક ઢબે કેટલી રીતે બધા નવા નવા પ્રયોગ થઈ રહ્યા છે. તો કંઈક તો એનો ઉકેલ હશે જ, ભલે કદાચ આ ડૉક્ટર ના પાડ્યું. એમ હિંમત હારવાની કોઈ જરૂર નથી આપણે. આપણે હજી બીજા 2 સારા ડૉક્ટરોને બતાવશું. એવું છે ને તો આપણે બોમ્બે બતાવી આવશું. હા, એટલે જીવ નાનો કરવાની કોઈ જરૂર નથી. બસ તમે રાજી રહો અને કોઈ ફરિયાદ કરવાની નથી થતી આ બાબતે. અને આમ જો તને તબિયત સારી ન હોય ને તો તું અત્યારે ફૂલ આરામ કરજે બસ. અને જો તારા દોસ્તાર મિત્રોમાં કે તું આજુબાજુ અડોશ પડોશમાં આ બધી વાત છે ને કોઈને કહેતી નહીં પાછી. ના રે, આવી વાત થોડી આપણે ઘરની કોઈને કહેવાની હોય. આપણી દીકરીને એટલે કે આપણી વહુને જ દુઃખ લાગે આ બાબતનું. પછી કઈ સ્ત્રી એવી હોય કે જેને મા બનવાનું સુખ ન ગમતું હોય? સાચી વાત છે તમારી. મમ્મી, ચાલો આ લોકો થાક્યા બાકી આવ્યા હશે, તમે પહેલાં જમી લો ને પછી આરામ કરો. જાઓ બેટા, આરામ કરો. અને અશોક, હવે બંધ કરતો ભાઈ. જો આ મરદમાણા કહેવાય આપણે, આમાં ઉકેલ લાવવાના હોય. કોઈ પણ વિષમ પરિસ્થિતિમાં છે ને આપણે હિંમત ના હારવાની હોય. બાપુજી તમે એમ કહો છો કે આપણે બીજા ડૉક્ટર પાસે જઈશું, પણ આ ડૉક્ટર જ્યારે આ વાત કરતા હતા ને ત્યારે એની આંખમાંથી પણ આંસુ પડી ગયા હતા. બેટા આમ ઢીલું ન પડવાનું હોય. તું આમ ઢીલો પડીશ ને તો વહુને કોણ હિંમત આપશે? મોટા ભાઈ હિંમત રાખો ને, તમે ભાભીને પણ હિંમત બંધાવો. તમે આમ ઢીલા પડશો તો ભાભી વધારે નિરાશ થશે. એમને દુઃખ લાગશે કે એ તમને સંતાન સુખ નથી આપી શકતા. એ જીવના જોખમે કંઈ ખરે નહીં કરતા. તમે એમની કાળજી રાખો, હિંમત રાખો, તો ભાભી પણ હિંમત રાખશે. ભલે. હા, અને તમે કીધું ને કે આપણે અનાથ આશ્રમમાંથી બાળક લઈ આવીશું, તો એમ કરીશું. જો બેટા, વહુના જીવના જોખમે મારે દાદા નથી બનવું, હા, કે નથી તારી મમ્મીને દાદી બનવું. બસ તમારું બેવનું જીવન શાંતિથી નીકળે. જો તારો લગ્ન યોગિક તો મોડો થયો અને એમાં પણ આ વિકટ પરિસ્થિતિમાં તમે જો ખોટો નિર્ણય લેશો ને તો છે ને ઉલમાંથી ચૂલમાં પડશું અને એકાદનો જીવ ગુમાવવો પડશે. ભલે. અને ભાઈ, હવે તમે પણ તમારી રીતે તમારું જીવન આગળ વધારજો. હા બેટા. હા બેટા, હવે આપણી જે મુસીબત આવી છે ને, અને અશોકની પણ ઈચ્છા છે કે ઘરમાં એક નાનું બાળક આવે, અને એના માટે તો આપણે દત્તક લઈ લઈશું. પણ હવે તમે જે અત્યાર સુધી થોભ્યા હતા ને, હવે રાહ ન જુઓ. હવે બને ત્યાં સુધી ઘરમાં છે ને ગાલી ગાલી ભાષા બોલવાળું કે ક્યારું કરવાળું કંઈક બાળક આવે ને તો અમને આનંદ થાય. અમારે છે ને રમકડું આવી જાય ને તો એ અમારો સમય છે ને સરખી રીતે પસાર થાય. આ મંદિરે અને ગામના ઓટલા તાણવાનું બંધ થાય ભાઈ. અને વાત ગમી કે નહીં કંઈ ખબર ન પડી. હું તમને એ જ કહેવા માંગતી હતી. એને જે હોય એ તો હું તું વહુને સમજાવી દઈશ. હા, આમાં શું છે, છોકરાઓ બાપની સામે ન બોલી શકે. શરમાય ને. કાંઈ વાંધો નહીં, તું સમજાવી દેજે ને. હા સારું છે. હા મમ્મી, 2 દિવસથી થોડું સારું થાય છે મને. હા, ના ના, શરદી ને ઉધરસ ને એવું જ હતું, કંઈ મોટી તકલીફ નથી. હા હા, વાંધો નહીં. ચાલ, મારી તબિયત બહુ સરસ છે, મને કંઈ વાંધો નથી. હું પછી ફોન કરું, હે ને? ભલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. પણ મમ્મી સાથે વાત કરતી હતી. હા, મમ્મી ચિંતા કરતા હતા કે 4-5 દિવસથી તબિયત ખરાબ હતી ને. મમ્મી પૂછતા હતા કે અવાજ કેમ આટલો અલગ લાગે છે, તો મેં કીધું કે મારી તબિયત થોડી ખરાબ છે એટલે. શરદી જેવું હોય ને એટલે આમ તો અવાજ ભારે થઈ જાય. અને હું તને શું કહેતી હતી બેટા? બોલો ને મમ્મી, કેમ ઉદાસ લાગો છો? શું થયું? આ સંધ્યા અને અશોકને આજે દવાખાને બતાવવા ગયા હતા કે નહીં સંધ્યાને? તો ડૉક્ટરે એવું કીધું છે કે સંધ્યાને આ બધી આપણે બીમારી છે ને એના કારણે એ માં નહીં બની શકે. શું? એનામાં એટલી તાકાત જ નથી કે એ માં બની શકે.
અરે મમ્મી, આ તો બહુ કહેવાય. તો એનો મતલબ કે અશોકભાઈ અને સંધ્યા આખી જિંદગી. હા બેટા, મને એટલું દાદી બનવાનું સપનું છે ને, ક્યારે પૂરું થશે એ નથી ખબર. મમ્મી, એ તો ભગવાનના હાથની વાત છે ને. એ ક્યારે આપે અને ક્યારે છીનવી લે એનું કંઈ જ નક્કી નથી હોતું. અને હંમેશા ભગવાન પર ભરોસો રાખવો જોઈએ. એ તો આજ નહીં તો કાલે સારું કરી જ દેશે. હા, એ વાત સાચી તારી બેટા. અને મમ્મી, ભગવાન સામે તો વિજ્ઞાન પણ પાછું પડે કે નહીં? તો પછી તમે ઉદાસ ન થાવ, બધું ઠીક થઈ જશે. એ વાત સાચી, પણ આપણને તો એટલી તો ઉપાધિ થાય ને, દીકરોને હોવો છે તો. હા મમ્મી, એ તો હું સમજી શકું છું કે જ્યારે આવા કાંઈ સમાચાર મળે ને તો માણસનું દિલ તૂટી જાય, ઘણા બધા સપનાઓ તૂટી જાય, તકલીફ તો થવાની જ છે. પણ ભરોસો એ મોટી વસ્તુ છે. અને એમાં પણ ઈશ્વર ઉપરનો ભરોસો છે ને, એ ક્યારેય નિષ્ફળ તો નથી જ જતો. સાચી વાત છે બેટા તારી. એટલે હવે એ લોકો તો મા બાપ બની શકે એમ નથી. હવે તમે મને ક્યારેક ખુશખબરી આપશો એનો મને ઇંતજાર છે. હવે તો આ જો આ ઘરમાં નાની નાની કિક્યારીનો અવાજ સાંભળવાની ઈચ્છા થઈ છે. અને જો દાદી દાદી કરીને પાછળ ફરે અને નાનું નાનું હોય બાવ તો આપણને મંદિરે લઈ જવાની કેવી મજા આવે. હા મમ્મી, તમારી વાત બધી સાચી છે, પણ એ આપણા હાથની વસ્તુ નથી ને. મારા લગ્નને 3 વર્ષ થઈ ગયા છે, પણ ખબર નહીં ભગવાન ક્યારે સામે જોશે. હવે તો હું પણ રાહ જોઉં છું મમ્મી, કે ક્યારે મારા ઘરમાં નવી ખુશી આવે. અને હું એક મા બની જાઉં ને પછી મારે કાંઈ જોતું જ નથી. બસ ભગવાન પાસે આ છેલ્લી આશા છે કે મને મમ્મી બનાવી દે ને પછી મારા બધા સપના પૂરા. હું દરરોજ ભગવાનને એ જ પ્રાર્થના કરું છું. અને એવું હોય ને તો તમે પણ એકવાર ચેકઅપ કરાવી આવો ને, કારણ કે 3 વર્ષ થઈ ગયા છે. હા મમ્મી, તમે કહેતા હોય ને તો એક વખત હું હોસ્પિટલે જઈ આવીશ. પણ આજે સંધ્યાની વાત સાંભળીને તો બહુ તકલીફ થાય છે કે જ્યારે સ્ત્રીને આવા સમાચાર મળતા હશે, ડૉક્ટર એને આવું કંઈ કહેતા હશે તો એને શું વીતતી હશે. કારણ કે ઘરમાં બાળકનું હોવું ને એ સાક્ષાત ભગવાનનું હોવું મનાય છે. બાળક તો ભગવાનનું બીજું સ્વરૂપ હોય છે. અને જે ઘરમાં બાળક ના હોય ને એ ઘર સાવ સૂનું સૂનું લાગે. અરે બેટા, તને ખબર છે અશોકે કેટલો રોતો હતો? એને તો માંડ છાનો રાખ્યો. રોવે જ ને મમ્મી, આ નાની વાત તો નથી ને. આખી જિંદગી જ્યાં સુધી જીવીએ ને ત્યાં સુધી આ પસ્તાવાની સાથે જ જીવવાનું રહેશે કે મારા ઘરે બાળક નથી. પણ તમે ચિંતા ન કરો, જો ભગવાન અમારા ઘરે સારું કરી દેશે ને તો અશોકભાઈ અને સંધ્યાને કાંઈ ચિંતા કરવાની જરૂર જ નથી. અમારું બાળક એનું બાળક જ છે ને મમ્મી. સાચી વાત છે બેટા. અને તોય આપણે શું કીધું ખબર છે, જો તમને એવું હોય ને તો આપણે અનાથ આશ્રમમાંથી દત્તક લઈ લઈશું. હા, એમાં પણ શું ખોટું છે? કોઈ બાળકને મા બાપનો પ્રેમ મળી જાય અને મા બાપને બાળકનો પ્રેમ મળી જાય. સાચી વાત. સારું મમ્મી, તમે બેસો, હું નીચે જાઉં છું. સારું. સંધ્યા કેમ ઉદાસ થઈને બેઠી છે? શું થયું? તમને તો ખબર છે ને, અમે લોકો દવાખાને ગયા હતા અને ડૉક્ટરે શું કહ્યું? સંધ્યા, એમાં નિરાશ થવાની કોઈ જરૂર નથી. ભગવાન છે ને એ જ્યારે ધારે ને ત્યારે સારું કરી દે. અને તું ડૉક્ટર ઉપર વિશ્વાસ કરે છે એ વસ્તુ બરાબર છે, પણ ભગવાન પરનો જે તારો વિશ્વાસ છે ને એ ક્યારેય અડગ ના થવો જોઈએ. તમને તો બહુ સારી રીતે ખબર છે ને કે એક સ્ત્રીના જીવનમાં મા બનવું એ કેટલું મહત્વનું છે. અને મારા નસીબમાં તો એ સુખ જ નથી. પાગલ, એવી વાતો શું કામ કરે છે? હું છું ને. જો તારા ઘરે બાળક થઈ જાય ને તો બહુ સારી વાત છે, પણ કદાચ બાળક ના થયું તો મારું બાળક આવે ને એ તું રાખજે, તું એની મમ્મી બની જજે. એ તો તમે આટલા ઉદાર જીવના છો એટલે. પણ બાળક પોતાનું એ પોતાનું અને બીજાનું એ બીજાનું. ના સંધ્યા, એ વસ્તુ તો ખોટી જ છે. તો કૃષ્ણ ભગવાનને જોતો, જન્મ કોણે આપ્યો ને ઉછેરીને મોટા કોણે કર્યા. ખાલી જન્મ દેવાથી માં નથી થવાતું. જેને અંદર લાગણી હોય છે ને ફક્ત એ જ વ્યક્તિ માં બની શકે છે. અને એ તારામાં પૂરેપૂરી છે. એ વાતની તો મને ખબર જ છે ને. એ તો તમારી આ મોટાઈ છે, બીજું કંઈ નહીં. પેલી કહેવત છે ને,
સારું માણસ પોતાની સારપ ના મૂકે અને ખરાબ માણસ પોતાની ખરાબ વસ્તુ. સાચી વાત છે. એક વાત કહું સંધ્યા, જો જીવનમાં ક્યારેય પણ આપણું ધાર્યું થાય ને તો સારી વાત છે, પણ આપણું ધાર્યું ના થાય ને તો એના કરતાં પણ વધારે સારી વાત છે. શું કામ? કારણ કે એમાં ઈશ્વરની મરજી હોય છે, એટલે ક્યારેક આપણી મરજી નથી ચાલતી. સમજી ગઈ ને? હા. અને તું રડ નહીં. તું રડે ને તો મને સહેજે નથી ગમતું. અને રહી વાત બાળકની, તો એ ઈશ્વરના હાથમાં મૂકી દે. તું એની સામે ઊભી રહીને પ્રાર્થના કરીશ ને, જે આંસુડા તે મારી સામે પાડ્યા ને એ એની સામે પાડ. એક વખત ત્યાં રોઈને જોઈ લે. મને ખબર છે કે ત્યાં તારા આંસુ વ્યર્થ નહીં જાય અને તારી બધી પ્રાર્થનાઓ કબૂલ જ થશે. તમારી વાત સાચી છે. અને એમ પણ ભગવાન સામે તો હું રોજ જ પ્રાર્થના કરું છું. હવે વધારે કરીશ. અને સંધ્યા, મારે તને એક વાત માટે સોરી કહેવું હતું. કે સંધ્યા, ઘણી વખત તું બીમાર હોય છે ને કામ નથી કરતી ને, તો મને તારી ઈર્ષા થાય છે. કારણ કે તું કામ ના કરે ને તો મમ્મી આવીને મને જ બોલે છે. એટલા માટે ઘણી વખત હું પણ ન બોલવાનું બોલી જાઉં છું તને. એના માટે આઈ એમ સો સોરી. અરે ના, સોરી મારે તમને કહેવું જોઈએ. કોઈ પણ માણસ હોય એકલા હાથે કામ કરવું પડે તો ક્યારેક તો કંટાળે ને. અને મને ખબર છે હું તમને લોકોને ઘરમાં કંઈ જ હેલ્પ નથી કરી શકતી. કાંઈ વાંધો નહીં. હવે જે થયું છે ને એને ભૂલી જા અને બસ આગળ શું કરવું છે ને એનો વિચાર કર અને મગજને સાવ શાંત કરીને નિરાતે આરામ કર. ઠીક છે? થેન્ક યુ. ઇટ્સ માય પ્લેઝર. હું તને કામ નહીં આવું આવા ટાઈમે તો કોણ આવશે? અને એક સ્ત્રી જ બીજી સ્ત્રીને સમજી શકે છે, એ તો ખબર છે ને? હા, એ તો પહેલેથી જ આપણો સંબંધ દેરાણી જેઠાણીનો નહીં પણ બે બહેનો જેવો છે. હા, તું આરામ કર. જમવાનું થાય ને એટલે હું તને બોલાવું છું. ઠીક છે? શું ભાઈ અશોક, કેમ હમણાંથી દેખાતો નથી? કાંઈ નહીં, બસ જો ને હાલ્યા કરે. હમણાં ઘરે ને ઘરે હોઉં ને નોકરી પર જાઉં. હા, અને આમ કંઈક ચિંતામાં હોય એવું દેખાય છે. શું છે કે તારા ફ્રેન્ડને તો કે. ચિંતાની તો હું વાત કરવી. મારી જિંદગી છે ને એ જિંદગી નથી, એનું નામ હવે ચિંતા પડી ગયું છે. સમજો? પણ તું આમ ગોળ ગોળ વાત કરમાં, જે હોય તે તું મને કહે. તને ખબર છે ને કે તારી ભાભીને વાલની તકલીફ છે, એટલે અમે દવાખાને ગયા હતા હા એ બીમારી માટે. હા. પણ ડૉક્ટરે કીધું કે આનો ઈલાજ કંઈ છે જ નહીં. શું વાત કરીશું? હા, એ વાતનું તો કંઈ દુઃખ નથી, પણ ડૉક્ટરે એમ કીધું કે એ કોઈ દિવસ માં નહીં બની શકે. ઓહો, હા તો બહુ મોટી સમસ્યા છે તારી. હા, અને જો એ માં બનવાનો પ્રયાસ કરશે ને તો એને બહુ તકલીફ આવશે અને એના જીવને પણ જોખમ રહે છે, એવું કીધું ડૉક્ટરે. અરે તું ચિંતા ના કર, ભગવાન કાંઈક સારો રસ્તો કાઢશે. સારું, ભગવાન ઉપર ભરોસો રાખ. મને એમ હતું કે લગ્ન થઈ ગયા ને એટલે બસ હવે આ મારા જીવનનો સારો રસ્તો થઈ ગયો એમ હતું. લગ્ન થઈ ગયા તો પણ આ બીમારી છે મારી સંધ્યાને, તો એ વાતની ચિંતા. અને અમે દવાખાને ગયા તો ડૉક્ટરે જે આ બધું કીધું ને એ તો બહુ મોટી ચિંતા છે. હવે ખબર નથી પડતી કે હવે શું કરવું. અરે મારા ફ્રેન્ડ, ચિંતા ના કર. મેં તને કીધું ને, ભગવાન કંઈક ને કંઈક રસ્તો તો સારો કાઢશે જ તારા માટે. ખબર નહીં કે ભગવાનને હજી મારી કેટલી પરીક્ષા લેવી છે. ના ગાંડા, એવું ના હોય. હવે ભગવાન આપણી પરીક્ષા કરે ક્યારેય. તો આ પરીક્ષા નથી તો શું છે? એક તો હા 35 વર્ષ સુધી મને કુંવારો રાખ્યો, ગામ લોકોના મેણા ટોણા સાંભળ્યા,
અને લગ્ન કરાવ્યા એ પણ એક પીડિત વ્યક્તિ સાથે. અરે આ એક થવાનું હોય અને તારે એક નિમિત્ત બનવાનું હોય એટલા માટે આ થયું બધું. જો તે મને આ પૂછ્યું હોત અગાઉ તો તારા કઈ થાત તો મને પણ ખબર નહોતી અને તને પણ ખબર નહોતી. અરે આ વાતની તો મને ખબર જ હતી કે એને વાળની બીમારી છે ને. તો યાર તારે આમ કોક ફ્રેન્ડને કહેવાય અથવા પપ્પાને ઘરે વાત કરાય. અરે પપ્પાએ કીધું અને મને સમજાવ્યો હા એટલે તો હું આ લગ્ન કરવા તૈયાર થયો હતો. પણ હશે પણ આમાં તો જો પપ્પાનો પણ કઈ દોસ્ત તો ન જ કાઢે ને તારા. નહીં. કેમ કે એને પણ આવી ખબર ના હોય ને કે આનો કોઈ ઈલાજ નથી એમ. દોસ્ત તો છે ને હે આ હાથમાં રેખા રહી ને એનો છે સમજો. બાકી દોસ્ત ભગવાનનો નથી કે મારા ભાઈનો નથી કે મારા માવતરનો નથી. દોસ્ત તો છે ને મારો જ છે સમજો. ઓકે ચાલ બહુ નિરાશ ના થા. ભગવાન કંઈક ને કંઈક રસ્તો તારો જરૂર કાઢશે. હા ચાલ તો હવે હું જાઉં બરાબર. અને આમ જો મળતો રહેજે પાછો. તું કોલ નથી કરતો. ચિંતામાં હોય તો કોલ તો કરવો જોઈએ ને તારે મને. હા ભાઈ હવે મળીશ અને કોલ પણ કરીશ. ભલે સારું ચાલ બાય. હા ભાઈ. સંધ્યા સંધ્યા અહીંયા બેસ મારી પાસે. સંધ્યા કેમ આજે તને વામેટ થાય છે? કંઈ સારા સમાચાર છે? અરે ના ના એવું કંઈ નથી. આ તો કાલે રાતે થોડું વાસી ખવાઈ ગયું ને એટલે અત્યારે વોમિટ જેવું થાય છે. બસ બીજું કંઈ નથી. અચ્છા કંઈ નહીં. એવું હોય ને તો દવા લઈને આરામ કરી લેજે એટલે સારું થઈ જશે. હા ઠીક છે. સંધ્યા તને પહેલાં તો આવું કોઈ દિવસ નથી થયું. મારો મતલબ છે કે ઠંડુ તો આપણે રોજ ખાઈએ છીએ ઘરમાં અને કાલે આપણે બે સાથે જ ખાધું હતું ને તો મને તો કાંઈ ના થયું. પણ તમારામાં ને મારામાં ડિફરન્સ છે ને. મારી તબિયત તો એમ પણ ખરાબ રહે છે અને આઈ થિંક વધારે ખરાબ થઈ ગઈ હશે એટલે આવું બધું થતું હશે. બીજું કંઈ નથી. સારી વાત છે. જા તું દવા લઈ અને આરામ કર. ઠીક છે? હા સંધ્યા મારાથી કંઈ છુપાવતું એવું કેમ લાગે છે? કારણ કે જો વાત ખાવાની હોય તો આવું એને કોઈ દિવસ નથી થયું અને આજે જ વામેટ થઈ છે. આ શું છે? આખો દિવસ મોઢું ચાલુ ને ચાલુ હોય. બહાર રસ્તા ઉપર ના ખવાય. પ્રમોદભાઈ બહાર બેઠા હતા એને કંઈ નવું બિસ્કિટનું એજન્સી લીધી છે ને તો મને બિસ્કિટ ચખાવ્યા તો જો ટેસ્ટ કરો ગોવિંદભાઈ કેમ લાગે છે. એ ભગવાન સરસ. એકલા એકલા ખાઈને આવ્યા તો મારા માટે ના લેતું હોય? એ પ્રમોદભાઈ અહીંયા આવો લે બસ એમને ક્યાં બોલાવીને હેરાન કરો છો? બેસો બેસો. આ નવી બિસ્કિટ જય લાવ્યા શ્રી તમે. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો ખાઓ. વાહ પ્રમોદભાઈ, પહેલાં તો કોંગ્રેચ્યુલેશન્સ કે તમે હવે આ એજન્સી લીધી છે ને. હવે બધાને તમે આ બિસ્કિટ ખવડાવજો અને બધાને કેવો સ્વાદ લાગે છે ને એ પાછા મને આવીને કહેજો. સારું સારું. આ બિસ્કિટ કઈ છે? સુંદર સુંદર. સુંદર. મેં આમાં થોડુંક ઊંધું વંચાતું હતું એટલે. નહીં સુંદર. એ તો છે ને આપણે સીધું બિસ્કિટ રાખીને વાંચીએ ને તો વંચાય. નથી હા વંચાઈ ગયું સુંદર બિસ્કિટ. બિસ્કિટ ખરેખર ખાવાની ખૂબ મજા આવી. ટેસ્ટ કંઈ અલગ જ છે ને. બહુ સરસ છે. જીરા ટેસ્ટ છે. આમાં આ જ ફ્લેવર છે કે બીજા પણ છે? બીજા બહુ ફ્લેવરો આવે છે. તો અલગ અલગ અમે ટેસ્ટ કરાવતા રહેજો. કરાવડાવીએ. ટેસ્ટિંગના બિસ્કિટ આવે ને કેટલાનું છે? 10 રૂપિયાનું. 10 રૂપિયા. 10 રૂપિયામાં 90 ગ્રામ આપે છે. 90 ગ્રામ. લે આ તો 115-17 રૂપિયા કિલો જ થાય છે ને. ને સુંદર બિસ્કિટની ક્વોલિટી સારી આ સસ્તી પણ. ને સસ્તી. તો હવે છે ને સુંદરના 1-2 પેકેટ અમારે ત્યાં મૂકી દેજો તો સવા ચા નાસ્તામાં થાય. બસ હવે કારણ કે શું છે
કે નવી નવી કંપની આવી છે તો એ લોકો વસ્તુ ક્વોલિટી સારી આપશે, પ્રોડક્ટ સારી આપશે, વસ્તુ પણ સારી આપશે અને વધારે ક્વોન્ટિટીમાં પણ આપશે. હા સાચી વાત છે. હવે પ્રમોદભાઈ તમારી બિસ્કિટ બહુ સારી છે. અમારે છે ને થોડી પર્સનલ વાત કરવી છે તો પછી મળો નિરાતે, બરાબર? તમને પેલું મકાનનું કીધું ને, યાદ રાખજો. મમ્મી મારે એક વાત કરવી છે તમને. હા બોલ ને બેટા. અત્યારે સંધ્યાને બહુ જ વામેટ થતી હતી અને મેં એને પૂછ્યું ને તો એણે એવું કીધું કે જમવામાં કંઈક આવી ગયું હશે. પણ મમ્મી જે રીતે એ વાત કરતી હતી ને મને એવું લાગે છે કે જમવાની વાત નથી. મારો મતલબ છે કે સંધ્યા પ્રેગ્નન્ટ હોય ને એવું લાગે છે. શું પ્રેગ્નેન્ટ? હા. એને તો પણ ક્યાં મહિના જ રાખવાના છે. એની તો આ પરિસ્થિતિ જ નથી કે એ બાળકને જન્મ આપી શકે. આ તો પછી અમુકની ઉપાધિ થાય આપણે. એ તો મને ખબર છે મમ્મી, મેં એમના રિપોર્ટ્સ જોયા છે. બાળકની કોથળી છે ને એ બાળકનું વજન ખમી શકે એમ છે જ નહીં. પણ મેં સંધ્યાને પૂછ્યું ને તો સંધ્યાએ વાતને ટાળી જ નાખી. જેમ કે એ ખોટું બોલતી હોય ને એવું મને લાગ્યું. પણ એ તો સંધ્યાને ખબર છે કે ડૉક્ટરે ના પાડી છે કે એ માં નહીં બની શકે. પણ મમ્મી એક સ્ત્રીનો જીવ છે ને, એના પેટનું બાળક એ પોતે કેવી રીતે પડાવી શકે? એ વાત સાચી, પણ એને ખબર છે કે જો હું પ્રેગ્નન્સી રાખીશ તો મારા જીવનું જોખમ છે. એટલે એવું તો કાંઈ નહીં હોય બને ત્યાં સુધી, પછી તો હવે ખબર નહીં. પણ જમવાની વાત હોય ને મમ્મી તો અમે બંને કાલે સાથે જ ખાધું હતું ને, તો મને તો ક્યાંય વામેટ નથી થઈ. અને એ જમવાનું વાનું આપતી હતી ને એટલે મને વાત કંઈક અજીબ લાગી. કારણ કે સંધ્યા પહેલી વખત આવું બોલી છે. એ ઠંડુ ખાય જ છે. પહેલી વખત તો ઠંડુ ખાધું એવું કાંઈ હતું નહીં. એક કામ કરો ને, આપણે એની સાથે વાત કરીને જોઈએ. હા તો આપણે એને જ પૂછી જોઈએ એટલે ખબર પડી જાય અને આપણને. તમે પૂછશો ને તો કદાચ એ સાચું બોલી જશે. નહીંતર બાળકની પાછળ સંધ્યાનો જીવ ગુમાવવો પડે ને એ વસ્તુ ખોટી છે મમ્મી. હા એ તો છે જ ને. તો હું જ પૂછી લઉં એને કામ કરું. હા એવું કરો. એ ક્યાં છે? રૂમમાં હશે, વાત કરી લ્યો ને. હા તો હું જઈને વાત કરી લઉં એની સાથે. હે ભગવાન, મને ખબર છે કે સંધ્યા કદાચ ખોટું જ બોલતી હશે. બાળક રાખવાની ના પાડી છે ને એટલે. પણ શું થાય, બાળકની મોહમાયામાં સંધ્યાનો જીવ તો ના ખોઈ નખાય ને. સંધ્યા કેમ તબિયત નથી સારી? હા થોડી તબિયત ખરાબ છે. તને વામિટ થઈ હતી કઈ? હા આજે સવારમાં જ થઈ. એમાં એવું છે ને કાલ સાંજે થોડું ઠંડુ ને એવું ખવાઈ ગયું હશે ને એટલા માટે. છે બેટા તો વાંધો નહીં, બીજું તો કંઈક નથી ને નવા જૂનીમાં? સારા દિવસો જતા હોય એવું તો કંઈ નથી ને? અરે ના મમ્મી એવું કંઈ જ નથી. આમ છો બેટા, તને તો ખબર છે ને ડૉક્ટરે તને પ્રેગ્નન્સી રાખવાની ના પાડી છે. હા મમ્મી, અને હું એવું કંઈ કરીશ પણ નહીં. હા અને અત્યારે જો તું પ્રેગ્નન્સી રાખે તો તારા જીવનું જ જોખમ છે. તું બાળકને જન્મ તો આપી શકીશ નહીં. એની કરતાં જો તું હશે ને તો બીજું કંઈક થશે. એની કરતાં આપણે છે ને અત્યારે બાળકનો કંઈ વિચાર કરવાનો નથી, બરાબર ને? ઠીક છે. અને એવું કંઈ હોય ને તો તું મને પહેલાં કહી દેજે તો આપણે એક દવાખાને ચેકઅપ કરાવી આવીએ. ના ના એવું કંઈ જ નથી. સારું બેટા, તો મેં કીધું ને એ વાતનું છે ને તું ધ્યાન રાખજે હો. હા મમ્મી. સારું ચાલ તું આરામ કર, હું બહાર જાઉં છું. ઠીક છે. આ ધનસુખભાઈનો દીકરો હમણાં ખૂબ તકલીફમાં છે. એના ઘરે વહુને કંઈ પ્રોબ્લેમ છે. લાવને ફોન તો કરી જો હું કહે છે. હા ભાઈ, જય શ્રી કૃષ્ણ. આ તમારો દીકરો હમણાં બહુ ટેન્શનમાં રહી છે. હા, એના ઘરેથી કોઈ પ્રોબ્લેમ છે? તે શું તકલીફ છે? ઓહો હો,
પણ આવું હોય તો એને સમજાવાય ને, ખોટું જોખમ શું કામ લેવું? અરે ભાઈ, જીવનું જોખમ હોય ને તો એટલું મોટું રિસ્ક ન લેવાય. હા, જોજો જરા, સમજાવજો એને. જય શ્રી કૃષ્ણ. ખરેખર લોકો કેવા કેવા નિર્ણયો લે છે. બાપુજી તમે મને બોલાવ્યો? હા, આ તારી મમ્મીને ક્યારનું કીધું તું, તો કેમ મોડો તૈયાર થયો તું? થોડોક વધારે તૈયાર થવા ગયો એટલે મોડું છું. લે પણ હવે તો લગ્ન થઈ ગયા ગગા તારા, હવે તૈયાર થઈને તારે કોને બતાવવું છે? મારું કંઈ કામ હતું? કામમાં તો જો તારી મમ્મી મને કહેતી હતી કે સંધ્યાઓને કંઈ દિવસો સારા જાય છે. હે? પણ આ વાતની તો મને કંઈ ખબર નથી. બેટા, આ બધી વાતો છે ને બાયુમાણા જલ્દીથી કહે નહીં પોતાના પતિને, અને એમાંય સંધ્યાઓને તકલીફ છે ડૉક્ટરે કીધા મુજબ. તો જો એવું કંઈ હોય ને તો આપણે જોખમ લેવા નથી થતું એ બધું. આ જો હમણાં જો વાત કરતો હતો, ધનસુખભાઈના દીકરાના ઘરનાને પણ કંઈક તકલીફ હતી અને ડૉક્ટરે છે ને પ્રેગ્નન્સી કરવાની ના પાડી હતી, અને છતાં બાયુમાણાને શું છે સમાજમાં મેળાટોણા સાંભળવા પડે, ગામની વાતો ન સાંભળવી પડે, એટલે થઈને છે ને ભાવુકતામાં આવી જાય અને બસ જીવના જોખમે બાળક કે સંતાન પેદા કરવા માટે છે ને આમ ઉતાવળા થઈ જાય. ક્યાંક આપણે ત્યાં તો એવું નથી કરતી ને સંધ્યા? કદાચ એવું જ હશે, મને એવું જ લાગે છે. જો ભાઈ, એવું કંઈક હોય ને તો વહેલી તકે છે ને આપણે છે છોકરું નથી જોતું. હા, અને ના હા, હજી ઓછા દિવસો હોય ને તો એનું કોઈ નિરાકરણ થઈ શકે. પછી 3-4 મહિના થઈ જાય ને પછી એનું કંઈ સોલ્યુશન નહીં આવે, અને ખોટું છે ને જીવનું જોખમ આપણે સંધ્યાઓ માટે નથી લેવું. વગર કામનું વહી જાય ને બાય તો ગામમાં બધા છે ને આપણે માછલા દો આપણા માથા પર. હા, તમારી વાત સાચી છે. અને હું છે ને એને આજ જ દવાખાને લઈ જાઉં અને જરીક તપાસ કરાવી દઉં. એટલે એને પણ પછી ને કદાચ તને ન કહે ને કબૂલે મોઢે તો એમ કહેજે કે હાલ ખાલી આપણે તારી રૂટીન ચેકઅપ કરવા માટે જવું છે. હા, ડૉક્ટરે કીધું એ પ્રમાણે. અને ત્યાં પછી છે ને ડૉક્ટરને કહીને ઓલું ચેકઅપ કરાવી લેવાનું, બ્લડ રિપોર્ટમાં હા, અને યુરિન ટેસ્ટમાં, બેયમાં. ભલે બાપુજી. એટલે ખબર પડી જાય આપણને. હા, અને કાં હું એને એમ કહીશ કે આ વાલની જે દવા ચાલુ છે ને તો ડૉક્ટરનો ફોન આવ્યો હતો હા, કે એકવાર બતાવી જાઓ. જાઓ. અને રૂબરૂ મુલાકાત કરી આવો એટલે ખબર પડે એમાં કંઈ સુધારો વધારો કરવાનું હોય, દવા વધારે પાવરની આપવાની થાય છે કે શું છે ખબર પડે એમ. હા, હું એને એમ કરીને દવાખાને લઈ જઈશ. હા, પણ જો કોઈ કાળે આપણે જોખમ લેવાનું થતું નથી. નહીં બાપુજી. હા, ભલે તો હું અત્યારે જ જાઉં છું. હા, તું જી આવજા. અને પછી મને કહેજે વહેલો આવીને. હા બાપુજી. હું તને પહેલાં કહેતો હતો કે હાલને આપણે દવાખાને જઈ આવી, હાલને જઈ આવી, પણ તું કેમ ન સમજી? હું ક્યાંથી સમજું? મને મા બનવાની ઈચ્છા ના હોય? મને એમ ના હોય કે એક મારું પોતાનું બાળક હોય જે મને મા કહીને બોલાવે? અરે હોય ઈચ્છા, હું ના નથી પાડતો, હોય ઈચ્છા બધાને હોય, પણ ડૉક્ટરે શું કીધું તું તને ખબર છે ને? મને બધી જ ખબર છે, પણ હું આ બાળકને જન્મ જરૂર આપીશ, પછી ભલે હું આ દુનિયામાં રહું કે ના રહું. અરે એવું ના બોલ, તારે છે ને તને કાંઈ નહીં થાય. તું પેલા સમજે નહીં ને એટલે જ આવું થાય છે. સમજવાની વાત જ નથી. હું નહીં, દુનિયાની કોઈ પણ સ્ત્રી હોય એ આ વાતને લઈને ક્યારેય ના સમજી શકે. અરે તે કીધું હોત ને
કે મારે માં બનવું તો હું છે ને અનાથ આશ્રમમાંથી બાળક લઈ આવત. બાળક પોતાનું એ પોતાનું અને પારકું એ પારકું. તને ખબર છે કે આનાથી તારા જીવને કેટલું જોખમ છે? હે? મને પણ ખબર છે કે જીવનું જોખમ છે. તો સંધ્યા, મારે છે ને તારી જરૂર છે, મારે બાળકની જરૂર નથી. એ તને ખબર છે ને? તમે આ બાળક માટે આવું કેમ બોલી શકો? કેમ બોલી શકો એટલે તને યાદ જ છે ને કે ડૉક્ટરે શું કીધું હતું? આ વાત કહેતા કહેતા પણ ડૉક્ટર રડી પડ્યા હતા. એણે શું કીધું હતું એ તને યાદ છે ને? કે તું કોઈ દિવસ માં નહીં બની શકે, અને જો તું પ્રયાસ કરીશ ને તો તારા જીવને બહુ જોખમ છે. મને બધું જ યાદ છે, હું કંઈ જ નથી ભૂલી. પણ મેં એકવાર નિર્ણય કરી લીધો છે, એ હું પૂરો કરીને જ રહીશ. હવે તને મારે કેમ સમજાવવી? અને હાલ તો પછી આપણે હવે દવાખાને જવાનું છે ને પાછું. હે? તમે જાઓ, હું આવું છું. ધીમે ધીમે હાલજે હો. ખરેખર આ સંધ્યા હોય તો મા બનવાની ઉતાવળમાં ને ઉતાવળમાં પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો. આ બધાએ હોસ્પિટલ તો ગયા છે, અશોક, સંધ્યા, એની સાસુ, અને અહીંયા મારું મન આકુળ વાકુળ થાય છે. હે ભગવાન, મારા દીકરાના સંતાનનું અને સંધ્યાનું બંનેનું રક્ષણ કરજે તું ભગવાન. ખૂબ કપરા કાળમાંથી બંને પસાર થઈ રહ્યા છે. ન લેવાનું જોખમ લીધું છે એણે. દોઢ કલાક થઈ ગયો, હજી કોઈ સમાચાર નથી આવ્યા. ફોન આવે છે કોઈનો. અરે આ તો અશોકનો જ ફોન છે. હા અશોક, બોલ બેટા, શું થયું? બાપુજી, હા બોલ. આપણને જે વાતનો ડર હતો ને એ જ થયું. આ તું શું વાત કરે છે બેટા? જટ બોલ, શું થયું? એ મારી ધડકનો વધી રહી છે. બાપુજી, સંજયે દીકરાને જન્મ આપ્યો છે, પણ સંધ્યા હવે આ દુનિયામાં નથી રહી. અરે અશોક, હા તારી વહુને કેટલી વખત ઘરના બધાએ ના પાડી હતી. અને બાળકને કાચની પેટીમાં રાખવાનું કીધું છે. હા, હવે મા વગરનું સંતાન તો કાચની પેટીમાં જ રહીને એને માનું ધાવણી ક્યાંથી મળશે હવે તો. અમે થોડીક વારમાં જ હોસ્પિટલ આવીએ છીએ બધા. હા ભલે બાપુજી. અરે મીરાવો, મીરાવો. હા બાપુજી, શું થયું? દીકરા, નો થવાનું થયું છે. બાપુજી શું થયું, બોલો ને. બસ સંધ્યા વહુ હવે આપણી વચ્ચે નથી બેટા, નથી આપણી વચ્ચે. શું વાત કરો છો બાપુજી? હા બસ બાપુજી આવું ન બની શકે. આ ઘરને સંતાન આપીને, એક વારસદાર આપીને એ સ્વર્ગ સિધાવી ગઈ. બાપુજી, સંધ્યાને કેટલી સમજાવી હતી કે નથી જોતું આપણે બાળક. તું હશે ને તો બધું થઈ જશે. છોકરી ક્યારેય કોઈનું કાંઈ માની જ નહીં. બાપુજી, બાળક
બાળક બેટા કાચની પેટીમાં રાખવાનું ડૉક્ટરે કીધું છે. હવે મા વગરનું બાળકની શું પરિસ્થિતિ થાય એ તો આપણે જાણીએ જ છીએ ને. હે ભગવાન, કેવા નસીબ લખ્યા છે તે. દુનિયામાં આવતા જ માં કોઈ બેઠો મારો દીકરો. હવે આમાં આપણે હસવું કે રડવું એ જ કંઈ ખબર પડતી નથી. સંધ્યા તો એનું કામ કરીને ગઈ, આ ઘરને એક વારસદાર આપીને ગઈ, પણ મારા દીકરાનું ઘર પણ ભાંગ્યું છે અને આ ઘરનું એક સભ્ય પણ પરલોકે સીધાયું છે. હે ભગવાન, આ કેવી કટોકટીમાં અમને મૂકી દીધા અને આ કેવી પરીક્ષા તું લઈ રહ્યો છો અમારી. કંઈ સમજાતું નથી કે આવા સમયે શું કરવું. બાપુજી, કેવી છે માની મમતા. ખબર છે કે મારો જીવ જશે, છેલ્લા શ્વાસ ગણાશે મારા, છતાં આવડું મોટું પગલું, આવડું મોટું બલિદાન. હા બેટા, મને એમ લાગે છે કે આપણા સમાજમાં છે ને માતા દીકરીઓ બહેનો ઉપર આડકતરી રીતે ખૂબ મોટું દબાણ છે. મા બનવા પર, સંતાનને જણવા પર. જો સંતાન ન જણે ને તો મેણા મારી મારીને એને છે ને જીવવાનું હરામ કરી દે છે. આ દુનિયા છે ને ખૂબ નઠારી છે. પાત્રતા હોય કે ન હોય, બસ કદાચ વહેલું મોડું થાય ને સંતાન જણવામાં તોય છે ને ત્રાસી આંખે વાતો કરે છે, ત્રાસી આંખે જોવે છે અને નબળી વાતો કરે છે કે કાંઈક ખોટી છે એટલે સંતાન નથી થતું, કે કેટલી બાધાઓ આખડીઓ કરે, પદયાત્રાઓ કરે, ચાલતા જાય, માના મઠે જાય, માના મઠે જઈને માનતાઓ પૂરી કરે, પણ જો કદાચ ખોળાનો ખૂંદનાર ઈશ્વરે ન લખ્યો હોય ને તો વિધાતાના લેખમાં કોણ મેખ મારી શકે બેટા, કોણ મેખ મારી શકે? પણ બાપુજી, આ પ્રથાઓ તો બંધ જ ક્યાં થાય છે? માણસોને પોતાની લાલચ સિવાય બીજું કાંઈ દેખાતું જ નથી. ખરેખર બેટા, અને આવા જ ભાવાવેશમાં આવીને દરેક દીકરીઓ કે વહુઓ આ પગલું ભરી બેસે છે. એને એમ જ લાગે છે કે આ દુનિયામાં હું મા બનીશ ને તો જ મારું જીવન સાર્થક લાગશે, તો જ મારું જીવન સાર્થક લેખે ગણાશે, અને પોતાના જીવનો જોખમે પણ સંતાન જણવા માટે તૈયાર થઈ જાય છે. હા બાપુજી, લગ્ન થાય ને જો ઘરવાળો સારો ના હોય ને તો એને એવું આશ્વાસન આપવામાં આવે છે કે એક બાળક થઈ જશે ને એટલે બધું ઠીક થઈ જશે. પણ છેવટે એવું કાંઈ હોતું જ નથી. વ્યક્તિ પોતાની ફિતરતને ક્યારેય ભૂલતો જ નથી અને આનો શિકાર થાય છે સ્ત્રી. પોતે તો હેરાન થતી જ હોય છે, પણ સુખની આશામાં બાળકને જન્મ આપે અને સાથે સાથે પછી એ બાળક પણ જિંદગીભર હેરાન જ થતું નજરે પડે છે. હા, આ તો આપણે પરિવાર છીએ, નહીંતર આ આવનાર બાળકનું કોણ? એ તો અનાથ જ ગણાય ને. ના બાપુજી, હું કેવી બેઠી છું. બાપુજી, 3 વર્ષથી ખોરો નહોતો ભરાતો ને તો મેં ઈશ્વરને બહુ પ્રાર્થનાઓ કરી, બહુ સવાલ કર્યા કે શું કામ તું મારી સાથે જ આવું કરે છે. પણ આજે મને ખબર પડી બાપુજી કે મારા નસીબમાં તો દીકરો હતો, બસ ખાલી એ કોક બદલીને આવ્યો એટલું જ છે ને. હા, કદાચ કાળિયા ઠાકરની જેમ દેવકીએ તો છે ને દીકરો દઈ દીધો, પણ જશોદા બનીને બેટા તારે સંભાળવાનો છે ને. બાપુજી, હવે આપણે ઝડપથી હોસ્પિટલે જવું જોઈએ. હા બેટા, મારો દીકરો મારી રાહ જોતો છે. હા બેટા, હા. મિત્રો, જોયું ને, એક મા બનવાની લાલસાને લઈને જેની ક્ષમતા નથી, જેની પાત્રતા નથી કે યોગ્યતા નથી, એવી સ્ત્રીઓ પણ જ્યારે સંતાનની ઝંખનામાં
કે મા બનવાની પ્રબળ ઈચ્છામાં, મા બનવાની ઝંખનામાં પરાણે મા બને છે ને, ત્યારે ક્યારેક એ સ્ત્રી જીવથી પણ હાથ ધોઈ બેસે છે. મારી સમાજને નમ્ર અરજ છે કે સમાજની દરેક મા, બહેન કે દીકરી પોતાના જીવના જોખમે ક્યારેય માતા બનવાનું ન વિચારે. અને તમારે મમતા જ જો લૂંટાવી હોય ને, તો આ દુનિયામાં કંઈ કેટલાય અનાથ બાળકો છે. તમે એને દત્તક લઈ શકો છો. કદાચ દત્તક ન લઈ શકો તો તમારી ઉર્મિઓને ખાતર એનું ભરણ પોષણ કરી એને અભ્યાસ કરાવી શકો છો. એના જીવનમાં કંઈક એના સપનાઓ પૂરા કરવામાં મદદરૂપ થઈ શકો છો. પણ મા મમતામાં ઘેલી થઈને કે ગાંડી થઈને બસ સંતાન હોય તો મારી કુખે જ જન્મેલું હોવું જોઈએ, મારું પોતાનું હોવું જોઈએ, આવી જે ધારણા રાખે છે ને, એમાંથી ખરેખર અત્યારે બહાર નીકળી જાઓ. સંતાન સુખ તો કોને કહેવાય એ મારે તમને સમજાવવાનું ન હોય. દરેક માતાઓ ખૂબ સારી રીતે જાણે છે કે પ્રેમ, માતૃત્વ પ્રેમ અથવા મમતા લૂંટાવવા માટે ઘણા વિકલ્પો ઈશ્વરે આપણને આપ્યા છે. પછી શું કામને ખોટી આવી જીત કરો છો કે ભગવાને બનાવેલ આવી સરસ મજાની દુનિયા તમારો જીવતર ટૂંકાવીને તમે પરલોક સીધાવો છો. અને પાછળ તમારું સંતાન પણ જે તમારી ઝંખના હતી કે હું મારા સંતાનને પ્રેમ આપું, એ પણ તમારી ઝંખના અધૂરી રહી જાય છે. તો મારી સમાજને નમ્ર અરજ છે, દરેક માતા બહેનો દરેકને, કે આવી ખોટી જીદ છોડી દેજો. આજના સાયન્સ પ્રમાણે ઘણું બધું શક્ય છે, ઘણા બધા વિકલ્પો છે અને ઘણી બધી શક્યતાઓ છે. તો એને અપનાવજો. બસ એટલું જ હું કહી શકું છું, જેથી કરીને તમારા પરિવારમાંથી એક સભ્ય ઓછું ન થઈ જાય અને બાળકની જવાબદારી કોઈ બીજાએ નિભાવવી પડે.